જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આજે આપણે હરિલીલામૃત ગ્રંથને ચોથા દિવસની કથાનો લાભ પ્રાપ્ત કરીશું. સ્વામિનારાયણ ભગવાને જુદા જુદા ગામોમાં વિચરણ કર્યું હતું અને ત્યાં તેમણે ઘણા લોકોને સત્સંગ કરાવ્યો હતો. તેમાં ઘણા લોકોને સત્સંગમાં વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો, છતાં પણ તેમણે વિઘ્નનો સામનો કરીને પણ સત્સંગ જાળવી રાખ્યો. તે વિશે સુંદર કથા વાર્તાનો લાભ આપણને પૂજ્ય કેપી સ્વામી આપશે. તો ચાલો કેપી સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. દી મહોત્સવની જય. બોરસદ મંદિરના 12મા પાટોત્સવ નિમિત્તે આજે પારાયણના ચોથા દિવસે ગઈકાલનું જે આખ્યાન કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં એમની પાસે કેવા કેવા નાના નાના ભક્તોએ કેવી મોટી મોટી સેવા કરેલી અને ભગવાનને રાજી કર્યા. એ લક્ષ્મીરામ ઓઝાએ ડભાણમાં જે યજ્ઞ થયો એના 16 રૂપિયા આવ્યા. પોતાના ઘરમાં જે અનાજ હતું એ વેચીને જે 16 રૂપિયા આવ્યા એ પોતે યજ્ઞમાં બધું સાધન સામગ્રી વપરાય એના ઉપયોગ માટે દાનમાં આપ્યા. ત્યારે ભગવાને કીધું કે હવે નહીં નાણાંનો ટોટો જણાશે, પરિપૂર્ણ હવે યજ્ઞ થશે. આ ચેપ્ટરમાંથી આપણે કંઈ બહુ લાંબુ પહોળું કેટલું સમજાય તો જુદી વસ્તુ છે, પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે શિક્ષાવદરીમાં કે પોતાનો જે આવક હોય એનો જે સુખી હોય તો 10મો ભાગ આપવો, વ્યવહાર દુબળો હોય તો 20મો ભાગ આપવો. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ઘણા બધા હરિભક્તો કેટલીક વાર કહેતા કે તમે તો કથામાં ધર્માદાની વાત જ નથી કરતા. ત્યારે ગુણાતીત સ્વામી જોરથી બોલ્યા, તાળી પાડીને કીધું કે લ્યો વાત કરીએ છીએ કે જેને વ્યવહારે સુખી થવું હોય એને ભગવાનનો ચોખ્ખો ધર્માદો આપવો. આવો ગુણાતીત સાંઈનો શબ્દ છે. પણ ધર્માદો એનો સંતો અર્થ કરે કે ધરથી માંદો. શું કે ખેડૂતો એને આ શબ્દ સંભળાય, ધરથી માંદો, એ સમજી શકે. બળદને ધર મૂકે ને એ માંદો હોય તો બળદ કઈ કામ ન લાગે. એમ ધર્માદો આપવામાં આપણે બહુ જ સંકોચ થાય છે. એટલે બહુ વિશેષ કઈ વાત સમજાય કે ન સમજાય, પણ આપણા સુખને અર્થે આપણા કુટુંબમાં આપણે જ્યારે આપણા પેઢીઓને આપતા શીખવાડીએ છીએ ત્યારે તમે બહુ જ મોટું તમારા કલ્યાણનું કામ કરો છો. તમારા કુટુંબમાં તમે એવા અદ્રશ્ય સંસ્કાર આપી રહ્યા છો કે આપણે લાગે કે આવા યુવાનો, આવા હરિભક્તો આ સમાજને માટે કંઈક કરી શકે. એના માટે દરેક જગ્યાએ આ ધર્માદાની વાત છે. દેવાનંદ સ્વામીનું પણ આપણે પદ સાંભળ્યું કે વગર બદામે વાયરો. આ વાયરો છે ને 1 પૈસો લીધા વિના પવન આપે છે, સૂરજ પણ પ્રકાશ આપે છે. અને ભગવાન કીડીને કણ, હાથીને મણ, 4 પગાને 4 જોને, અને કે છે ઈશ્વર પૂરે આહાર જોને. ભગવાન બધાનું ધ્યાન રાખે છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયનો આ એક પ્રસંગ છે. 1981માં આપણા ફંક્શનમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી હરદ્વારથી પધારેલા. એમણે આ પ્રસંગ કીધેલો કે શિવાજી મહારાજના વખતમાં એક વખત મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. એટલે દુષ્કાળ પડે એટલે સામાન્ય માણસોનું તો આવી બને, બિચારા ચપટ થઈ જાય એકદમ. ત્યારે શિવાજી મહારાજે રાજ્યના કોષમાંથી બધું તળાવ બનાવવા, રસ્તા બનાવવા, નાની નાની વ્યવસ્થા ઊભી કરવી જેથી મજૂરોને કામ મળે, એને રોજીરોટી મળે અને દુષ્કાળના જે દુષ્પરિણામથી બચી જાય. એટલે એક વખત પોતે રાહત કાર્ય જોવા પધાર્યા શિવાજી મહારાજ. અને રાહત કાર્ય જોતા હતા બધું, ત્યારે મનમાં એમને એવું સૂક્ષ્મ, માઇક્રો કે ને સામાન્ય એવો વિચાર આવ્યો કે આ રાહતના કાર્ય કરાવું છું તો બધાને રોટી મળે છે. એ વખતે એમના ગુરુ રામદાસજી આવ્યા. એવું કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાનો રાષ્ટ્રધ્વજ ભગવો રંગ રાખેલો, ભગવો. એ રામદાસને પૂછ્યા એના કંઈ નહોતા કરતા. રામદાસ પાછળથી આવીને કહે છે, બેટા શિવા. અને શિવાજી એવું સમજતા હતા કે ગુરુની પાસે આપણે છત્રપતિ નથી, ગુરુની પાસે આપણે રાજાધિરાજ નથી, ગુરુના તો આપણે બેટા છીએ. એટલે હંમેશા રામદાસ એને બેટા કરીને બોલાતા, બેટા શિવા. શિવાજી પણ નહીં, બેટા શિવા શું કરે છે કે. ત્યારે શિવાજી કીધું કે આ બધાને રોજી રોટી આપું છું. સરસ, સારી વસ્તુ હતી. પણ ગુરુ કેન રીડ બિટવીન ધ 2 લાઇન્સ. શું કે છે? શબ્દ તો બધા બોલે પણ શબ્દ પાછળનો જે ટોન પકડો ને એ ગુરુનું કામ છે. ગુરુને થયું કે આ કરે છે સારું, પણ એમાં જે અહંકાર ઝળક્યો ને કે આ બધાને હું રોજી રોટી આપું છું, એ સારું નથી. એમ એટલે
શિવાજી મહારાજને રામદાસે કીધું કે મારી સાથે ચાલ, તારા 2-4 મજૂરોને લઈ લે. અને ચાલતા ચાલતા બહુ મોટો એક પથ્થર હતો. એ પથ્થર જ આપણે મદ્રાસથી આગળ મહાબલીપુરમ જઈએ છીએ ને ત્યાં બહુ મોટા મોટા પથ્થર છે. ત્યાં એક મોટો પથ્થર છે અને ભીમનો લાડુ કે છે. શું કે છે? કારણ કે પથ્થર એટલો બધો આમ લગભગ 22 ફૂટ ઊંચો છે અને પહોળો પણ ઘણો છે. અને સાવ સામાન્ય આટલી જગ્યામાં એ પથ્થર ટક્યો છે. એટલે એ વખતે જે ચેન્નાઈમાં જે ચૌલ વંશ હતો, ચૌલ વંશ રાજા, એ લોકોએ 21 હાથી એની જોડે દોરડા બાંધીને પથ્થરને બાંધ્યો અને 21 હાથીએ બળ કર્યું ને તો એ ટસનો મસ ન થયો. એટલે બધાને ભીમનો લાડુ કે છે. ભીમનો લાડુ કોણ ખાય? ભીમ ખાઈ શકે. અને આપણે બધા જંક ફૂડી આ બધા નાના નાના લાડુ ખાય, બંટા ગોળી જેવા. ભીમનો લાડુ ભીમ ખાય. એટલે એવો મોટો પથ્થર હતો. ત્યાં લઈ ગયા રામદાસજી અને કીધું, બેટા શિવા, આ પથ્થરને તોડાવો. શિવાજીએ મજૂરોને આજ્ઞા કરી અને મજૂરો પથ્થર તોડતા તોડતા તોડતા, આ તો તોડવાનો જ હતો કે ઘડવાનો નહોતો, એટલે ધોણ ફેંકે જ રાખવાના માથે. અને ઘણા બધું તૂટ્યા પછી અંદરથી એક પાણીનું ખાબોચિયું નીકળ્યું. પાણી અંદર. અને આ કઈ ચમત્કાર નથી, અમુક પથ્થરમાં હોય પણ છે એવું. એમાં ડેડકા જીવતા હતા અને આમ કૂદતા હતા. એટલે શિવાજી મહારાજે રામદાસની સામે જોયું, રામદાસે શિવાજી મહારાજ સામે જોયું અને પૂછ્યું, બેટા શિવા, આ ડેડકાને કોણ ખાવાનું આપે છે? શિવાજી હલી ગયા. એ કે મારા ગુરુ કદી ગદ્દા મજૂરી ન કરાવે. આ રાહત કાર્ય મુકાવીને પથ્થરો તોડાયો, અંદરથી 2 ડેડકા નીકળ્યા, એની જીવતા હતા પાછા. તો કે આનું ભરણ પોષણ કોણ કરે છે? ત્યારે શિવાજી તરત પગે લાગ્યા, મને ક્ષમા કરો, મને અહંકાર આવેલો. એમ દુનિયામાં સૌને આપનારા ભગવાન છે. કીડીને કણ, હાથીને મણ. આ તો કહેવત છે, કણ ને મણ એટલે બધું પ્રાસ બેસે. પણ નોર્થ એટલાન્ટિક છે, જે નોર્થ પોલ, એમાં એક બ્લુ વેલ છે. બ્લુ વેલ, એનું વજન લગભગ કે છે કે 15 થી 17 ટન હોય. કેટલું? 17 ટનની વેલ માછલી. એને રોજના 4000 કિલો માછલા જોવે. કેટલા? તે વેલ શું ભણેલી છે ભાઈ? MBA થયેલી છે કે બિઝનેસ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? 4000 કિલો એ જો માછલા ન ખાય તો એટલી ચરબી એને મળવી જોઈએ જેથી એ ઠંડીમાં બચી શકે, સર્વાઈવ થાય. એના માટે 4000 કિલો માછલા ખાય રોજના. તો એને કોણ આપતું હશે? ગઈકાલે આપણે વાત જનમંગલ સાહેબને યાદ કરેલા ને, એમણે એક સ્કૂલમાં વાત કરેલી. સ્કૂલમાં ગયેલા ને, એ કે આ કૂતરા બિલાડા ક્યાં BCom થયા છે તોય રોટલા મળે. શું કે આ બધા કઈ થયા છે? કઈ એ નહીં મળે છે. તો ભગવાન આપણી સંભાવના કરે જ છે. આપણો ભરોસો મજબૂત હોય અને ભગવાને આપણે જે આ ઇન્દ્રિયો આપી છે એનાથી જો કર્મ કરે અને સત્સંગ રાખીને વ્યસન મુક્ત થાય. કોઈ માણસ રોટીથી ક્યારેય વંચિત ન રહે. માણસ વ્યસનને કારણે દુઃખી થાય છે, બાકી રોટી એમને કઈ એટલી બધી મોંઘી નથી. તો અહીંયા પણ આપણે જે વાત કરીએ છીએ કે શિવાજી મહારાજને રામદાસે પાઠ ભણાયો, એમ સૌની રક્ષણ કરનારા, સૌની ચિંતા કરનારા ભગવાન અને સંતનો કોઈ પ્રોજેક્ટ હોય એમાં આપવું. શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ, પ્રેમથી આપવું. પણ શાસ્ત્ર કહે છે ભાઈ શ્રદ્ધાથી આપવું. પણ કદાચ તું ચીલા ચાલુ આપતો હોય તો આપજે, પણ આપજે સારી જગ્યાએ આપે. શું કે મહારાજ અને સ્વામી બાપા માટે આપીએ છીએ તો અનંત ગણું કરીને આપણે પાછું આપે એટલો સાર છે. એટલે બહુ વિશેષ ગઈકાલની સમરી કે ભાઈ આપણે પણ ધર્માદો હોય એમાં કોઈ દિવસ પાછા ન પડવું. કારણ કે ભગવાનને સંત છે એ તો પોતે પરિપૂર્ણ છે. પૂર્ણ કામને આપણે શું આપવાના છીએ? પણ આપણો વ્યવહાર સુધારવો હોય તો, અને વ્યવહારે દુઃખી રહેવું હોય તો જેમ કરતા એમ કરવાનું, તો કોઈ ના નથી અને કોઈ આને બહુ વિશેષ કઈ વાત પણ નથી. તો મહારાજ આવી રીતે લક્ષ્મીનામ ઓઝા એની આવી જે સમર્પણ ભક્તિને સ્વીકારીને પછી આગળ નીકળ્યા અને વિચરણ કરતા કરતા મહારાજ આગળ ગયા અને વર્ણન કરતા આવે છે. સ્તુતિ સાંભળીને ભગવાન દીધું ભૂપને તે વરદાન. બીજે દિને વિચર્યા બહુ નામી, ગયા વર્તે જ સંતના સ્વામી. જતા ભાવનગર ભગવાન, મળ્યા સંત મંડળ તે સ્થાન. વડવા નામે પુરનું છે પરું, રૂપા ભાઈનું ત્યાં ઘર ખરું. બીજા ભક્ત રાજા ભાઈ છે
જાતે ક્ષત્રિય ગરાસિયા તેહ, તેણે જાણ્યું જે શ્રી હરિ આવ્યા, ત્યારે સન્મુખ સામૈયો લાવ્યા. મહારાજ રોહિશાળાથી ચાલતા ચાલતા વિચરણ કરતા વલ્લભીપુર જાય છે, અને વલ્લભીપુરના જે હરભમજી એ વખતે બાપુ હતા, એણે પણ મહારાજનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. મહારાજ આગળ યાત્રા કરી અને વર્તેજ જાય છે. જે વર્તેજ અત્યારે ભાવનગરનું પહેલા પરુ હતું, અત્યારે એ કોર્પોરેશનમાં આવી ગયું. એ વર્તેજમાં મહારાજ ગયા અને ત્યાંથી ચાલતા ચાલતા ભાવનગર ગયા, અને ત્યાં જે વડવા નામનું પરુ છે, પરાનું નામ વડવા. અને એ વખતે તો વસ્તી પણ કેવી, આજથી 40 વર્ષ પહેલા આપણે આ રોડ ઉપર આવતા તો કાંઈ મકાન દેખાતા હતા, પણ અત્યારે બધું એકાકાર થઈ ગયું. જ્યાં જાઓ ત્યાં ચારેય બાજુ જગ્યાનો અભાવ છે. એમ એ વખતે વડવા નામનું પરુ હતું, એમાં રાજાભાઈ અને રૂપાભાઈ એ ગરાસિયા ભક્ત હતા. ગરાસિયા કે જેને ઝાલા, જાડેજા, રાણા, ચુડાસમા, ગોહિલ કે ને એ ગરાસિયા કહેવાય, એને ઊંચા દરબાર કહેવાય. જેમ તમારા ચરોતરના પાટીદર અને સૌરાષ્ટ્રના કણબીન ભેગા ન કહેવાય, ને તો પાટીદર ભડકે તરત કે ના ભાઈ અમે તો ઊંચા કહેવાય, શું કહેવાય, અને ઊંચા ગણાય. એમ ગરાસિયા છે ને એ ઊંચા, અને કાઠી દરબાર બધા ખાચર ખુમાણ ને વાળા એ બધા બહુ હેઠા. આમ કહેવાય તો કાઠી દરબાર, પણ મહારાજ મળ્યા એટલે કાઠીને દરબારનો ઇલકાબ લાગ્યો, બાકી એ દરબાર નો કહેવાય. અમારા ભૂપેન્દ્રસિંહ બાપુ છે ને, અહીંયા અમારા બાપુ છે પાછા એક આપણા બોચાસણ વાળા, પણ ભૂપેન્દ્રસિંહ ઘણી વાર કે યાર તમે કાઠી દરબાર નહીં બોલો, એકલા કાઠી બોલો, કે કાઠી દરબાર નો કહેવાય. શું કે એ ઝાલા, જાડેજા ને રાણા એ જ દરબાર કહેવાય સાચા. તો આ જે ગરાસિયા ભક્તો હતા એ વડવામાં રહેતા હતા, અને મહારાજ એમના ઘરે ગયા. તમે જોજો બ્રાહ્મણ છે ને એ કા માતાજીના હોય કે મહાદેવજીના હોય, અને ક્ષત્રિય ગરાસિયા તો જય માતાજી જ હોય લગભગ. ગરાસિયા જે હોય એને માતું ચામુંડા હોય, આશાપુરા પોતાની એને માતામાં બહુ શ્રદ્ધા હોય. આ બધા જે ગરાસિયા હતા એને સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો, ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો. અને આ સમાજનો નિયમ છે, તમે કોઈ સારી જગ્યાએ જાઓ એટલે વિરોધ થાય ને થાય જ. આપણે ગુજરાતીમાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. તમે કોઈ જે દારૂડિયો હોય ને દારૂ પીવા જતો, એમાં કોઈ એના લત્તાવાળાને કોઈને વાંધો ન હોય, પણ દારૂ મૂકીને પૂજા શરૂ કરે, એલા લે હવે તુંય બગડી ગયો, એલા બે બગડેલો સુધર્યો ભાઈ સાહેબ. એને કે આપણા હાથમાંથી ગયો, શું લાગે એને, આપણા હાથમાંથી ગયો. એમ રાજાભાઈ ને રૂપાભાઈ ને સત્સંગ થયો એટલે ગરાસે વિરોધ કર્યો. આપણે કહે છે ને સગા વાલા, ભેગું બોલાય ખરું, પણ બધા સગા વાલા ન હોય, કેટલાક દવલા હોય, એ તમારું ટાઈમે માથું તોડે એવા હોય. આ બધા ગરાસે એનો વિરોધ કર્યો અને કીધું તમે સત્સંગ છોડી દો, તમે સત્સંગ ના રાખો. અત્યારે તો આપણે કેવું ગણાય કે અત્યારે BAPS ના છીએ, પ્રમુખ સાંઈ મહારાજના છે, એ આપણી ક્રેડિટ ગણાય. શું ગણાય? ક્રેડિટ. અને સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કોઈ સત્સંગ સ્વીકારે તો બધા એને પોતાની નાતની બહાર કરતા. કવિશ્વર દલપતરામે એવું નોંધ્યું છે કે હું જયારે સત્સંગી થયો 12 વર્ષની ઉંમરે, દલપતરામ કવિ, ઊંટના તો 18 વાંકાવાળા, એ દલપતરામ કે હું જયારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જતો હતો, એ લોકો તો ચુસ્ત બ્રાહ્મીણ હતા. એના પિતાજી ડાયાભાઈએ કીધું કે આપણે બ્રાહ્મણ, આપણે ન જવાય સ્વામિનારાયણના દર્શન કરવા. તો એ ગયા, અને ભગવાન સ્વામિનારાયણ જયારે ઘોડી ઉપરથી ઉતર્યા અને પાર્ષદ ભગુજીને કીધું કે આ ઘોડીને પાવરો આપો, એટલું જે દર્શન કર્યા, દલપતરામે નોંધ્યું કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ સ્વામિનારાયણ ભગવાનની જે ચિત્તાકર્ષક મૂર્તિ કે ને, મેગ્નેટિક પર્સનાલિટી, એ હું ભૂલી ન શક્યો. પણ જેવા દલપતરામ સત્સંગી થઈને આવ્યા એટલે એનો બાપ છે ને વિફર્યો કે મુવા તું હારા સ્વામિનારાયણ થઈને આવ્યો, નામ બોલ્યું સમાજનું, શું કે અમારા કુટુંબનું નામ બોલ્યું. અને ડાયાભાઈ છે ને તરત સંન્યાસી થઈ ગયા. શું થઈ ગયા? સંન્યાસી. વૈરાગ્ય આવ્યો એટલે નહીં, આ મારો દીકરો નફટ પાક્યો મુવો, સ્વામિનારાયણનો થઈને આવ્યો એટલે સંન્યાસી થાય. અને સંન્યાસીની પાછળ કઈ અમે ધામમાં જઈએ ને, અમારી પાછળ ગરુડ પુરાણ ન હોય, અમારી પાછળ કોઈ પારણ ન બેસે કે હવે એને આત્માને મોક્ષાર્થે જીવતા હું હજામત કરીશ. અમે તો આ કીર્તન આરાધન પારાયણ ને જ કર્યું છે. આપણે તો સાધુ અને સત્સંગીને જીવતા 1 લાખનો, મુવા 1.25 લાખનો, એને ક્યાં પાછળ ગતિ બતિ કોઈ બીજા કરાવવાના છે. એટલે સંન્યાસી એટલે થાય કે સંન્યાસીની પાછળ પિંડદાન ન હોય અને ઘરે રહે. અને ડાયાભાઈ મરી જાય તો દલપતરામ જો પિંડદાન આપે તો ડાયાભાઈને થયું કે આ દલપતિઓ સ્વામિનારાયણો થયો, એના હાથનું પિંડદાન મને મળે તો હું નરકમાં જઈશ, એટલે સંન્યાસી થયેલો. લો, વૈરાગ નહીં, વિચાર કરો કેટલો વિરોધ હશે.
અને અત્યારે તમે સત્સંગી થાવ, તિલક ચાંદલો કરો, પૂજા પાઠ કરો, રવિ સભામાં જાઓ, બધા કે સારું હો, તમને સારા ગુરુ મળ્યા છે. એ સમજે ખરા કરવા જેવું, પણ કરે નહીં પાછે. એવું કેટલા કે કરવા જેવું ખરું પણ કરીએ નહીં. શું કે એ વળી કેવું, તમને ભાવતી આઈટમ તમે જમવા જેવી ખરી પણ જમો ખરા કે નહીં? આ કપડા બહુ સરસ છે, એનો ડ્રેસ કોડ સારો, લેવા જેવું ખરો તો અનુકૂળતા લઈએ, પણ સત્સંગમાં શું કે કરવા જેવો ખરો, આપણું કામ નહીં. એમ કરીને બરાબર છટકી જાય. એટલે રાજાભાઈ ને રૂપાભાઈ બંને સત્સંગી થયા. એટલે ગરાસિયા કોમે વિરોધ કર્યો. એમણે ભગવાન સ્વામિનારાયણને કાગળ લખ્યો કે અમારો વિરોધ કરે છે, અમે શું કરીએ? ભગવાન સ્વામિનારાયણે કાગળ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો કે લ્યો બ્રહ્માનંદ સ્વામી, આનો જવાબ આપો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પણ બહુ મોટા કવિ હતા અને ગરાસિયા હતા ને, એટલે એને ગરાસિયાની ભાષામાં જવાબ આપ્યો. કાવ્ય લખ્યું જે આપણા સંપ્રદાયના 4 પદ છે. ટેકી લો ટેક ન મેલે રે, મરદ ખરા જગમાહી રે, પેટ કટારી રે, મારી સન્મુખ ચાલ્યા. આવા 4 પદ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આ પદ મોકલાયું કે જયારે સત્સંગ થયો ત્યારે આધિ વ્યાધિ ઉપાધિ આવે, બધા હગાવાલા વિરોધ કરે. આજની ભાષામાં કહે ને, તમારો કરોડ રૂપિયાનો બંગલો હોય, તમને ગમ્યો હોય, પણ ખૂણામાં 2-4 મચ્છરિયા ગુણ 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 કરતા હોય, તે બંગલો કાઢી નાખાય? મચ્છર કાઢવાનો ઉપાય કરાય. શું કરાય? ત્યાં ધુમાડિયું કરીએ, બીજું કરીએ. હારા એમ બંગલો તો સરસ છે, મારે બેટા 4 મચ્છરિયા ગુણ 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 કર્યા જ કરે છે કે એને મચ્છર કાઢવાના હોય. એમ જયારે સર્વોપરી ભગવાનને પ્રમુખ સાંઈ મહારાજ જેવા સંત મળે તો કોઈ સમાજના 2-4 મચ્છરિયા ગણગણ કરે અને ગાંઠવાના નહીં. હો ભાઈ સાહેબ, એનાથી મૂંઝાવાનું નહીં કોઈ દિવસ. કારણ કે ભગવાન મળ્યા છે. એ તો બધું સમાજમાં બધું જ હોય, બધું જ હોય. બગીચો હોય, ઉકરડો હોય, સ્કૂલ હોય, બધું જાતનું આપણે ગામ હોય ત્યાં બધું જ હોય ને, એમ બધું સમાજમાં બધું જ હોય. પણ જયારે કાગળ લખી મોકલ્યો, એ જે પદ છે એને આપણે માણીએ. ટેકી લો ટેક ન મેલે રે, મરદ ખરા જગમાહી. અને આ રૂપાભાઈ ને રાજાભાઈ માટે આ પદ લખીને મોકલેલું. અને જેવું રૂપાભાઈ રાજાભાઈ વાંચ્યું, અંદરથી ક્ષત્રિય હતા ને એટલે તેજ આવ્યું અંદરથી કે વાહ, માથું જાતા મેલે નહીં તે નર માટી. કે આ તો વિરોધ કર્યો, પણ કદાચ માથું કાપી દેવું પડે ને તો માથું કાપી દઉં, પણ સત્સંગ ન છોડું. એને જે વિચાર મળ્યો એ બ્રહ્માનંદનું પદ માણીએ કાઢીએ. ત્રિવિધતા પે અરે ત્રિવિધતા પે કેદી અંતર ડોલે નાહી, ટેકી લો ટેક ન મેલે રે, મરદ ખરા જગમાહી, ખરા જગમાહી, ખરા જગમાહી. ત્રિવિધતા પે ત્રિવિધતા પે ત્રિવિધતા પે જેદી અંતર ડોલે નાહી, ટેકી લો ટેક ન મેલે રે, મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. ધડક વરતે રે દ્રઢ ધીરજ, મનમાં ધારી મનમાં ધારી. નિધડક વરતે રે દ્રઢ ધીરજ, મનમાં ધારી મનમાં ધારી. અરે કાળ કર્મની, કાળ કર્મની, હર કાળ કર્મની શંકા તે દેવે વિસારી, ટેકી લો ટેક ન મેલે રે, મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. એક દિન મરવું,
એક દિન મરવું મોટું વહેલું રે, નિશ્ચય કરી એક દિન મરવું, એક દિન મરવું. જગ સુખ સારું, હો જગ સુખ સારું, કેદી કાયર મન ન કરવું, ટેકીલો ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી, ખરા જગમાહી. પાડી રે સમજીને સવડી આટી, સવડી આટી, અંતર પાડી રે સમજીને સવડી આટી, સવડી આટી. જગમાહી, ખરા જગમાહી. શંકારે કેદી મનમાં તે નવધારે, તે નવધારે, કોઈની શંકારે કેદી મનમાં તે નવધારે, તે નવધારે. એક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. ત્રિવિધ તાપે, ત્રિવિધ તાપે, હે ત્રિવિધ તાપે, એદી અંતર ડોલે નાહી, ટેકીલો એક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી, ખરા જગમાહી, ખરા જગમાહી. મળદા બેઠા થઈ જાય એવું આ બ્રહ્માનંદનું પદ છે કે એક વાર તો મરવાનું છે. સગાવાલા વિરોધ કરી કરીને શું કરી લેવાના છે? કદાચ મારી નાખે તો મરવાનું તો છે જ ને. 82 વર્ષ, 84 વર્ષ, 88 વર્ષે ગમે તે દેહ તો પડવાનો જ છે ને. એક ભૂદેવ હતા ને શિવશંકર ઉર્ફે ડબલ શંકર, જટાશંકર ને ગિરજાશંકર ને નર્મદાશંકર ને રેવાશંકર તો હોય. અમે સ્કૂલમાં એવો જોક કહેતા, અંગ્રેજીનો ક્લાસ ચાલતો હતો ને, શિક્ષકે એક છોકરાને ઉભો કર્યો કે પ્લીઝ ટેલ યોર વોટ્સ યોર નેમ. પેલો કે માય નેમ ઇઝ શેરશી રાજપૂત. તો ટીચર કે પ્લીઝ ગીવ ઇન ઇંગ્લિશ ઓનલી. શું કે? પ્લીઝ ગીવ આન્સર ઇન ઇંગ્લિશ ઓનલી. પછી ઇંગ્લિશ જ બોલ્યો ને, શેરશી તો શેરશી જ છે ને કોઈ પણ ભાષામાં, અટક રાજપૂત છે. પેલો છોકરો કે ઓકે દેન માય નેમ ઇઝ ડબલ લાયન રાજપૂત. શું કે? ડબલ લાયન. એની બાજુમાં એક સાઉથ ઇન્ડિયન હતો, એને ઉભો કર્યો કે સ્ટેન્ડ અપ, વોટ્સ યોર નેમ? પેલો કે માય નેમ ઇઝ ટ્રિપલ ગોડ.
માય નેમ ઇઝ ટ્રિપલ ગોડ. સર કે સો વોટ એટલે શું? એ કે માય નેમ ઇઝ શિવરામ કૃષ્ણન. એટલે 3 ભગવાન આયા ને, શિવરામ કૃષ્ણન. એમાં એવો શિવશંકર ભૂદેવ હતા ને, દરિયા કિનારે ગયા અને એક 17 વર્ષનો ફર્સ્ટ ક્લાસ આમ જે 6 પેક હોય ને એવો એક માછીમારનો છોકરો હોડીમાં તૈયાર કરીને આમ ફિશરિંગ કરવા જતો હતો. પેલો શિવશંકર ગયેલા ક્યાં હાલ્યો? તો કે અમે તો ભાઈ આખા માછીમાર છીએ, તો જાઉં છું માછલા પકડવા. કે એકલો જઈશ કે? એ કે આમાં કે 5-6 જણા નો આવે કે. શું કે એકલો જઈશ? કે ડર નો લાગે? તો કે ના ભાઈ ના આવે, અમે તો માછીમાર છીએ ને અમને દરિયાનો ડર હોય કે, અમે તો જઈએ. તો કે તાર પિતાજી ક્યાં? એ તો ગયા કે ઉપર. એ કે ક્યાં આગળ? તો કે આવી રીતે એકવાર માછી પકડવા ગયેલા ને, એમાં બહુ દરિયો તોફાની હતો, એમાં તણાઈ ગયા. ઓહો. એ કે તારા દાદા? તો છોકરો કે એનું આવી રીતે જ મૃત્યુ થયેલું. શિવશંકર કે આરા મૂર્ખ, તારો બાપ દરિયામાં ગયો, તારો દાદો ગયો, તું પાછું દરિયામાં જાય છે? બોલો માછીમાર કે એ ભૂદેવ, તમે ઘરમાં ક્યાં સુવો છો? તો કે ખાટલા ઉપર. એ કે તમારા પિતાજી હતા ને નર્મદા શંકર, એ કેવી રીતે ગયા? તો કે ખાટલામાં જ. એ કે એના બાપા? તો કે એ ખાટલામાં. એ કે મૂર્ખ તમે છો ને, 2 જણા ખાટલામાં જ મર્યા, તો તું ખાટલામાં હુવે છે? શું કે એમ મરવાનું તો પાક્કું જ છે. ત્યારે કીધું કે અંતર પાડી રે સમજીને સવળી આટી, માથું જાતા મેલે નહીં તે નર માટી, ટેકી લો ટેક ન મેલે રે મર્દ ખરા જગમાહી. અને રાજાભાઈ અને રૂપાભાઈને કેફ ચડી ગયો કે ના, જ્યારે સત્સંગ મળે છે, જ્યારે સાચી વસ્તુ તરફ તમે જાઓ છો, ત્યારે દુનિયામાં દરેક જગ્યાએ વિરોધ થયો છે ને થયો જ છે. એટલે આનાથી ગભરાવાનું નહીં. અને મહારાજ આ વડવામાં રાજાભાઈ રૂપાભાઈને ઘરે ઉતર્યા અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ મહારાજને માટે રસોઈ કરી અને સંતો માટે પણ રસોઈ થઈ. અને શ્રીજી મહારાજ પછી રૂપાભાઈને કહે છે, રૂપાભાઈને કહે અવિનાશ, તમે જઈ કહો ભૂપતિ પાસ, મળવાની ઈચ્છા હરી ધારે, ક્યારે આવે તે સૌધ તમારે. રૂપો ભાઈ તરત ગયા તહી, વજે સિંહને વાત કહી. ઘણો હરખ જણાયો ભૂપાળે, કયું મળશ તું કહે, મળશું તો આવતી કાલે. મહારાજે એક મિશન લઈને નીકળેલા હોય, એમની યાત્રા એમાં મિશન હોય છે. એટલા માટે ભાવનગર જવું હતું, કારણ કે ભાવનગરના મહારાજા એને ગઢડામાં જે જીવા બાપુ હતા ને, દાદા ખાચરના કાકા, એ કાન ભંભેરણી કરે જ રાખે કે દાદો તો આમ છે ને, દાદો તો આમ છે ને. મૂળ તો ભગવાન સ્વામિનારાયણ જે ગઢડા પધાર્યા એ દાદા ખાચરને કારણે નહીં, જીવા બાપુએ બોલાવેલા. યાદ રાખજો, દાદા ખાચરના પિતાજી ઉત્તમ ખાચર અને એમના જ ભાઈ આ જીવા બાપુ. એ જીવા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરમાં બોલાવેલા. પણ ભગવાન સ્વામિનારાયણ તો ભક્ત વત્સલ છે. વચનામૃતમાં કહે છે કે આ દાદા ખાચરને એમના પરિવારે અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નહીં. શું કે છે? અમે દાદા ખાચરને ઘરે રહ્યા, પણ મહારાજ પોતાનો સ્વભાવ કે છે કે ગો દોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં. ગાયને દોવાના 2 ટાઈમ છે, સવાર અને સાંજે. દુનિયાની કોઈ પણ સમૃદ્ધિ મહારાજને 12 કલાક રોકી નથી શકી. એ નેપાળનો મહારાજા હોય કે પછી મહારાજ જ્યાં જ્યાં ગયા છે, બુટોલ નગરમાં હોય કે રાજા રણજીતસિંહ મહારાજને મળેલા, પંજાબના મહારાજા હરદ્વારના હરખી પેઢી ઉપર મળેલા. પણ ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ જગ્યાએ સારી વ્યવસ્થા છે, સરસ ઉતારા છે, લોકો રિસ્પેક્ટ આપે છે, તો માટે અહીંયા ધામા નાખો એવું નથી કર્યું. એટલે ભગવાન કે છે અમે ગો દોહન માત્ર એક સ્થાનમાં રહેતા નહીં. આજે હું ગઢડામાં રહું છું, હું તે ગઢડાનો ને ગઢડું તે મારું, તે તો કદી નહીં મીટનારું. તો ભગવાન કે છે એમના પરિવારે અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નહીં. ભગવાનને સંત આપણા ઘરે રહે, આપણા હૃદયમાં રહે, પણ એને ન ગમે એવા સ્વભાવ છોડવા પડે. આપણને એને ન ગમે એ સ્વભાવ જ રાખવા છે. શું કે બાપા એક જગ્યાએ ગયેલા, આફ્રિકાનો પ્રસંગ છે કિસુમોમાં, અને સ્વામી નીકળ્યા. સ્વામી કે આપણે સત્સંગ મંડળમાં હળી મળીને રહેવું, કોઈ ઈર્ષા ન કરવી, રાગ દ્વેષ ન રાખવો, ખટપટ ન રાખવી, દરેકનો ગુણ લેવો. તો પછી એક હરિભક્ત હતા, એ કરમસદના હતા, અને કરમસદ તો આમે ચોળી ફાડ જ ગણે બધા બોલવામાં. તો એને બાપાને કીધું કે તમે કોઈ ઈર્ષા ન રાખવી, ક્રોધ ન કરવો, લોભ ન કરવો, તો પછી અમારે કરવાનું શું? કે શું એનો અર્થ કે આપણે આમાં જ પડ્યા રહીએ છીએ.
આપણે સત્સંગ કરો, ભજન સ્મરણ, ધ્યાન કરવું, માનસી કરવી, અનેક વસ્તુ છે, પણ માણસને આ ગમે છે. તો દાદા ખાચરને ઘરે મહારાજ રહ્યા, એને કારણે જીવા બાપુને જેલસી હતી. જો આપણા કુટુંબમાં શાંતિ જાળવી હોય ને, ઈર્ષા તત્વથી બચજો. આપણા ઘરમાં તમારા પત્ની હોય અથવા સંયુક્ત કુટુંબ હોય, જો કુટુંબમાં એકતા નહીં હોય ને, તો આપણી ગમે તેવી સમૃદ્ધિ તૂટીને કચ્છર ઘાણ થઈ જશે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આપણે જો યુનાઇટેડ હશું ને તો ટકશું, પણ અંદર અંદર વેર વિખેર હશું ને, એકબીજાને ટાંગા તોડવાને અને વારંવાર એકબીજા ઉપર ગેમ ઓફ બ્લેમ. શું કે ઇટ્સ અ ગેમ ઓફ બ્લેમ, એટલે કે આક્ષેપની એક રમત, કે તમે આમ કરેલું ને, મને ખબર છે ના, તે એમ નતું કર્યું ને, મેં આમ કર્યું. શું કે તમે ને તે, તમે ને તું, એના આક્ષેપ કરે જ રાખે. એ ઘરમાં કોઈ દી શાંતિ ન થાય. અને જેના ઘરમાં આ સત્સંગ હોય, આ ભજન સ્મરણ પ્રાર્થના, પ્રમુખ સાંઈ મહારાજ કે કુટુંબમાં એકતા કેવી રીતે રહે, કેવી રીતે? તો કે મૂકી દેવું, અનુકૂળ થવું, ઘસાવું અને ખમવું. શું કે આ ચાર વસ્તુ જીવનમાં ઉતારીએ તો શાંતિ રહે. મૂકી દેવું, ના તું ખોટી છે એ નક્કી કર, પછી હું તરીકે ના તમે ખોટા છો. એક નાની વસ્તુ હોય એને વારંવાર યાદ કરે. ગયા માર્ચ મહિનામાં 15મી તારીખે કેવી ભંગાર દાળ બનાવેલી. શું કે પણ આજે તો એ માર્ચ પતી ગયો, આ એપ્રિલ છે, હવે શું વાંધો? તે ઓલું જૂનું હોય તો 50 વાર હારી દાળ જમાડી હોય એ ન બોલે. અને મારે સંગીતમાં કહેવત છે, રાગ પાગ ઓર રસોઈ કભી કભી હો જાતી હે. શું કે રાગ પાગ અને રસોઈ. અમે બિસ્મિલ્લા ખાનને મળવા ગયેલા 1980માં, ત્યાં ગ્રાન્ટ રોડ નેશનલ હોટલમાં ઉતરેલા. અમે કીધું કે હમ આપસે નંદ રાગ સુનના ચાહતે હૈ. આપણા ફંક્શનમાં વગાડવાના હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ઉત્સવ રંગભવનમાં આવેલા. એટલે અમે કીધું કે હમ આપસે નંદ રાગ સુનના ચાહતે હૈ. અને નંદ બહુ મીઠો રાગ છે, કલ્યાણ ઠાટનો છે. એક કડી સંભળાવું, કારણ કે બહુ આપણા સંપ્રદાયમાં નંદ રાગના બહુ પદ નથી, છતાં એક છે, કાળીએ કાપજો. શ્યામ બદન પર સર્વસ્વ વારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, આવત સુંદર શ્યામ ભુવન મોરે, આવત સુંદર શ્યામ ભુવન મોરે, નૈન પલક શો ડગર બુહારું, નૈન પલક શો ડગર બુહારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું. પરમ ચતુર પધરાવું પલંગ પર, પરમ ચતુર પધરાવું પલંગ પર, પંચામૃત કર ચરણ પખારું, પંચામૃત કર ચરણ પખારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું. પ્રેમાનંદ ઘન શ્યામ લાડીલો, પ્રેમાનંદ ઘન શ્યામ લાડી
ફલના વિસારું, રાખું જતન કરી ફલના વિસારું, શ્યામ બદન પર સર્વસ્વ સારું, શ્યામ બદન પર, શ્યામ બદન પર, શ્યામ બદન પર સર્વસ્વ સારું. આ નંદ રાગ છે, બહુ મીઠો રાગ છે. એને વાત કરેલી બિસ્મિલ્લા ખાને कि स्वामी जी राग पाग और रसोई कभी कभी हो जाती है. એક ભજન મેં બીજે ગાયું હોય, કોઈ પણ XYZ જગ્યાએ તમે સાંભળ્યું હોય, નવસારી, સુરત, સ્વામી ન્યા ગાયેલું એવું ગાવ. આ માણસ છે એ કોઈ ટેપ રેકોર્ડર મશીન નથી. એ દિવસનો એનો મૂડ, સાઉન્ડ સિસ્ટમ, સાજિંદા, એનો આરામ, એનું જે સાયકોલોજી, આ બધું જ છે ને અસર કરે છે. આપણે લાગે સીધું આમ જય બોલીને હે શરૂ કરી દેવાનું. કેટલાક હવે તારે ગાવું છે ને ભેગડો તાણ, એમ નથી તણાતો ભેગડો ભાઈ. રાગ પાગ ઓર રસોઈ, તમારું ઘર, તમારી રેટિયા છાપ તુવેર દાળ વાસદની જેની હોય, તમારા બનાવવા વાળા મમ્મી હોય કે વાઈફ હોય, એનું એ પાણી, એમાં ખબર છે કે આ સોફ્ટ પાણી છે, હાર્ડ નથી, કઈ ઘરનું ખબર હોય. મસાલિયું છે, બનાવનાર એ છે તો એક સરખી બને છે, કાંઈક ને કંઈક તો ફરક પડી જાય. એમ રાગ અને પાગ અને રસોઈ કોક વાર થઈ જાય. એમ ઘરમાં એવું થાય ત્યારે સંઘર્ષ ન કરવો. શું તે દિવસે દાળ બગાડેલી અને પેલા મહેમાનોને કેવું લાગેલું, એને તો કઈ નથી લાગ્યું, તને હજી સુધી લાગેલું છે. એ તો ગયા ને 21 દિવસ થયા. શું કે સ્વામી કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મૂકી દેવું, આ ઘરમાં હોય ને તો ઘરમાં સ્વર્ગ રચાય, અક્ષરધામ બની જાય. ભલે તમે જ્યાં રહેતા હોય ત્યાં. તો આજે જીવા બાપુ હતા ને એ સતત દાદા ખાચરની ઈર્ષ્યા કરતા હતા. પણ દાદા ખાચર છે એને તો મહારાજને રાજી કરવાની એકમાત્ર ભાવના હતી. એટલે તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત જેવા તત્વજ્ઞાન ગ્રંથમાં દાદા ખાચર માટે કહે છે પ્રથમના 74માં કે સમજણ આપતકાળે કળાય છે. આ દાદા ખાચરને અલ્પ આપતકાળ આવ્યો, એમાં પણ જેવું જેનું અંતકરણ હશે તેવું સૌને જણાયું હશે. તો દાદા ખાચર મહારાજના ઉત્તમ ભક્ત હતા. તો શ્રીજી મહારાજ પેલા વજયસિંહ બાપુને જીવા ખાચર જે વારંવાર કાન બંભેરણી કરતા હતા ને, એટલે વજયસિંહ પણ દાદા ખાચર ઉપર થોડું મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયેલો. જો આ ભગવાન છે, વિચાર તો કરો. પોતાના ભક્તને માટે કોઈને આવો ભાવ હોય ને, એ ભાવ પણ નેસ્ત નાબૂદ કરવો એ ભગવાનની કરુણા છે. મને યાદ છે અમે જયારે મુંબઈમાં હતા ત્યારે આપણા દિલીપભાઈ કોન્ટ્રાક્ટર, મૂળ સોજિત્રાના, સમીર કન્સ્ટ્રક્શન કંપની, અને એમણે એક ધાર્મિક સંસ્થા મુંબઈથી 100 કિલોમીટર દૂર છે, મનોર બાજુ, બહુ મોટી સંસ્થા, નામ નહીં દેવાનું. એનું બહુ મોટું એને કામ લીધેલું અને 17 લાખ રૂપિયા એના પાછા નહોતા આપતા. અને એને બાપાને કીધું, બાપા, કારણ કે એ બહુ કામ ક્વોલિટી કરે, ગરબડ સરબડ ન કરે, એનું કામ બહુ સારું અને આડેધડ લેતાય નથી. કે સ્વામી મારા 17 લાખ. અને એ જે હતા ને ધર્મ સંસ્થાને, એના જે ગુરુજી હતા એને પાછું બાપા માટે બહુ આદર. તે સ્વામી બાપાએ એકવાર એ બધાને દાદર મંદિરમાં જમવા બોલાવ્યા અને એમના બધા ધોળિયા શિષ્ય, બહુ બધું શક્તિપાત ને બધું કરતા હોય ને, એટલે એમના ધોળિયા શિષ્ય ઘણા હતા બધા. તે બાપા છે ને બધા માટે 100 માણસોની જમવાની વ્યવસ્થા હતી. બાપાની બાજુ મેં ગુરુ બેઠા અને બધા ધોળિયાઓ હતા. એ લોકોને પાછું આપણી આઈટમ જમતાય ન આવડે. આપણે મેંદુ વડા કે દાળ વડા ચટણીમાં બોલીએ ને, હારે એ ગુલાબજાંબુ બોલે. એને કે હરખા બેનો સહી ફરકો અને બ્રાઉન લાગે એટલે કે આ જેમ બોલે એમ આપણે બોલવાનું. એમ એક ધોળિયાએ પત્તર વેલ્યું પકડ્યું. આ નજરે જોયેલી વાત છે. તો એલા વળ ઉખડી ગયા બધા. તેમ જોવા માંડ્યું કે હવે આ ક્યાંથી ખાવું, આમથી ખવાય, આમથી ખવાય, ગમે ત્યાંથી ખવાય પૈસા. એ મૂંઝાણો કે આ કેમ ખવાય. પછી બાપા જયારે લિફ્ટમાં ઉપર જતા હતા, એમ બાપાની રૂમમાં બેસવા આવતા હતા, તો સમીર દિલીપભાઈને ભેગા રાખ્યા લિફ્ટમાં. સ્વામી કે અમારા દિલીપભાઈ છે, આ મંદિરનું, અમારું દાદર મંદિરનું બાંધકામ એણે કર્યું, આપનું પણ કામ કરેલું છે અને એના 17 લાખ રૂપિયા ફસાઈ ગયા છે, તો એમને મળી જેવું કરજો. તો એને તરત એના સેક્રેટરીને કીધું કે એનું નામ લખી લો અને પરમ દિવસે નિકાલ થઈ જવો છે. વિચાર કરો, મોટા પુરુષ કેવા છે, દયાળુ. એમ અહીંયા પણ આ જે જીવા બાપુ એ વારંવાર વજયસિંહને જે કાન બંભેરણી કરતા હતા ને, એના માટે મહારાજ ભાવનગર જવા માંગતા હતા. અને પછી ભાવનગર જાય છે એ પહેલા, કારણ કે આવતીકાલે મળવાનું હતું ને આજની સાંજ હોય ને, એ સમયે એક ઘટના બની, એનું વર્ણન બહુ સુંદર છે. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા છે, એ વખતે એક ભક્ત આવે છે. એનું નામ તો આત્મારામ, કરી જાણે તે ઉત્તમ કામ,
ભક્તિ પુત્રનો ભક્ત અનન્ય, જેના અંતરમાં નહીં અન્ય. લાવ્યો તે એક ડગલી બનાવી, કરી શ્રી હરિને ભેટ આવી. બુટ્ટા બખિયા બનાવેલા એમાં, જોતા અદ્ભુતતા દિશે જેમાં. ઘણા માસ કરીને પ્રયાસ, પ્રેમે લાવેલો શ્રી હરિ પાસ. ડગલીપુરમાં વખણાણી, વાત તે તો વજે સિંહે જાણી. ત્યારે જોવાને ડગલી મંગાવી, કયું પૂરના સૈયોને બોલાવી. આવી ડગલી મને કરી દેજો, સોતેહ મોર સોતેહ નું મૂલ લેજો. ભગવાન સભા ભરીને બેઠા છે, અને આત્મારામ દરજી કરીને એક ભક્ત, આ મૂળ તો સુરત રહેતા હતા, પણ પછી એ ભાવનગર બાજુ આવેલા. આપણે બધા માઇગ્રેટ થઈએ છીએ ને, 84 લાખ જન્મથી ફરફર જ કરીએ છીએ, એટલે માઇગ્રેશન કરવું ગમે આપણને. પેલા કેન્યામાં જતા તો રેલવે અને પટેલ ભેગું બોલાય. શું કે જ્યાં જ્યાં કેન્યા યુગાન્ડામાં રેલવે નખાણે તો રેલવે ને પટેલ ભેગું ગણાય, બરાબર ને આરડી? યુગાન્ડામાં બધે એ લોકોને ટ્રેનની ખબર છે. આજે અમેરિકામાં જેમ મોટેલ ને પટેલ ઇક્વલ થઈ ગયું ને એના જેવું, એમ આપણે બધા ખેડા ડિસ્ટ્રિક્ટમાંથી એક બાજુ આફ્રિકા ગયા, અને આ સાઉથ ગુજરાતમાંથી બધા સાઉથ આફ્રિકા ગયા. બધા તમે જ્યાં જાઓ ને, બધા પ્રભુ છોટા ને ગોવન નાના ને બધા પહોંચી ગયા. તો માણસ હંમેશા પોતાની રોજી રોટી માટે એ ફરે છે. એમાં જે આત્મારામ દરજી સુરતથી ભાવનગર આવી, હતો મહારાજનો ભક્ત, પણ એને જયારે ખબર પડી કે મહારાજ આવવાના છે, એને સમાચાર મળેલા, એટલે પોતે ઘણા માસથી કરીને પ્રયાસ, પ્રેમે લાવેલો શ્રી હરિ પાસ. બુટ્ટા બખિયા બનાવેલા એમાં, જોતા અદ્ભુતતા દિશે જેમાં. મારા ભગવાન આ ડગલી પહેરવાના છે, એ જે ભાવ હતો ને, એના જે ટેભા લે ને સ્ટીચીસ, અમે એક એક ટેબે મહારાજ સ્વામિનારાયણ, વાહ માણકીનો અસવાર, આ મારી ડગલી પહેરશે, વાહ ભક્તિ માતાનો વાલો, વાહ વાહ મારા ન્યાલકરણ, વાહ સ્વામિનારાયણ, વાહ શ્રી હરિ, વાહ અધમ ઉદાહરણ. એ સ્મરણ કરતા કરતા આમ ટેભો લેતો જાય ને મહારાજને યાદ કરે કે આ ડગલી મારા ભગવાન પહેરશે. બધા રાજા મહારાજા શેઠિયાઓ તો બહુ પહેરી, પણ ભગવાન મારી ડગલી પહેરશે. એ ભાવ સતત ને સતત, એમાં પાછું વયું ન જાય. આપણે તો ઘણી વાર આવે ભાવ, નહીં ઘણી વાર આપણે દંડવત કરતા હોય ને, મહારાજ સ્વામી એમ કરી આમ એકાકાર થઈ જઈએ, પછી બીજી સેકન્ડે કોણ આવ્યું કોણ નહીં, વળી બીજી સેકન્ડે આપણું ભાવ ભક્તિ ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય. આ તો સતત ભક્તિમાં તરબોળ થઈને એ ડગલી બનાવી અને મહારાજની પાસે આપી. મહારાજને કીધું, મહારાજ આ ડગલી આપને માટે બનાવી છે. અને ભગવાન છે ને, એ કોઈ દિવસ મટીરિયલને નથી જોતા, એ ભાવને જુએ છે. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. અવિલોકી રે જુએ અંતરની આશ કે, ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. પછી કરે છે પ્રીતડી, સખી પછી કરે છે પ્રીતડી. પહેલી તાકી રે, પહેલી તાકી રે, જ્યારે કાઢી તપાસ કે, ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો.
सखी ऊपर ने रंगे नाचे नहीं दंभ देखी रे दंभ देखी रे रहे दयाळु दूर के बुधर भूख्यो छे भावनो सखी बुधर भूख्यो छे भावनो सखी बुधर भूख्यो छे भावनो। નિષ્કોળાનંદ સાંઈ કહે છે કે ભૂધર ભૂખ્યો છે ભાવનો અવિલોકી રે જુએ અંતરની આશ. એ હૃદયમાં શું ચાલે છે એ જુએ છે. ઉપરનું તમે કયું મટીરિયલ વાપર્યું છે એની જોડે એને કાંઈ લેવા દેવા નથી. આ બધું જ એને બનાવ્યું, એને વળી તું શું બતાવવાનું છે? અંદર હીરા સોના ચાંદી ગમે તેવા જરી તાર ભર્યા હોય. પ્રમુખ સાંઈ મહારાજે નેરોબીમાં હર્ષદ રાણાને કીધેલું કે તમે સોનાની લાકડી હરિકૃષ્ણ મહારાજને આપો તો નીચે જે ખાણ હોય ને એમાં સોનું આપણા બાપ દાદા મૂકવા ગયેલા. કોણ મૂકવા ગયેલા? એ તો આ બધું ભૂસ્તર શાસ્ત્ર પ્રમાણે કરોડો વર્ષની ઉથલ પાથલ ને આ બધું થાય ને અને પછી સોનું બને, પણ આપણે મૂકવા નથી ગયા. એમ ભગવાન છે ને એને આપણે શું આપી શકવાના છીએ? અવિલોકી એટલે કે સારી રીતે અવલોકન કરવું. શું કે કેટલાક માણસ છે ને એ જોવે છે, અવલોકન નથી આવડતું. આ તો એક પ્રસંગ છે. એક રાજાની જે વાઈફ હતી ને રાણી, એ રાણી બહુ કે તમારા એડીસી તરીકે એટલે તમારા પર્સનલ એડવાઇઝર તરીકે મારા ભાઈને રાખો. શું કે સાળો, રાજાનો સાળો થાય ને. રાજા કે ભાઈ બરાબર છે, તું મને ગમે છે, હું તારી બધી જરૂરિયાત પૂરી પાડું, પણ રાજનું કામ છે, એમાં બહુ યોગ્ય માણસ જોઈએ, ગમે તેને નો બેસાડાય. તો કે ના મારો ભાઈ બહુ દૂરંદેશી છે ને આમ છે ને તેમ છે ને. રાજાને વારંવાર ભાવતી આઈટમ જમાડે, પાછી વાત એ જ કરે મારા ભાઈને રાખો ને કે શાળા તરીકે. એક વખત એ શાળાભાઈ આવેલા અને ઉપર હતા અને વાતો કરતા હતા. રાજા રાણીના સાળો બધા બેઠા હતા. એમાં નીચે કૂતરાનો રડવાનો અવાજ આવ્યો. એટલે રાજાએ ઓલા શાળાભાઈને કીધું કે નીચે જાવ ને, આ શું અવાજ આવે છે? તો ઓલો નીચે ગયો. પછી ઉપર આવીને કીધું કે કૂતરી રડે છે. તો રાજા કે એ લાલ રંગની છે કે કાળા રંગની? તો કે ઉભા રહ્યો એમ કરીને બીજી વાર ગયો. એ કે કાળા રંગની છે. તો રાજાએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કેમ રડે છે? એ ખબર નહીં. પાછો ગયો. પછી કીધું કે કૂતરી હમણાં વિયાણી, અને વિયાયેલી કૂતરીને ઓલું જે ખોરાકની જરૂર પડે ને એને નથી મળ્યું એટલે રડે છે. એ જવાબ આપ્યો. તો રાજા કે પણ ગલુડિયા કેટલા આવ્યા? તો કે એ ખબર નહીં. તો ચોથી વાર ગયો નીચે. એ કે આ 3 ધોળિયા 3 કાળિયા છે. પેલા 6 કીધા, રંગ પછી કીધા. આવા 5 પ્રશ્ન પછી દોડાયો એને. પછી એના પ્રધાનને બોલાયો. રાજા કે આ અવાજ શેનો આવે છે? પ્રધાન નીચે ગયો અને ઉપર આવીને કીધું કે રાજા સાહેબ, એક કૂતરી રડે છે, એ હમણાં વિયાણી છે, એને 6 બચ્ચા છે, 3 ધોળિયા 3 કાળિયા, અને ભૂખને કારણે રડે છે. પેલા જે 6 ધક્કા ખાધા ને એ પ્રધાન એક ધક્કામાં કીધું. ત્યારે રાજાએ કીધું આનું નામ પ્રધાન કહેવાય. તારો ભાઈ 6 વાર ધક્કા ખાધા, ત્યારે મારે જે જાણવું તે જણાયું, આવાને રાખીને મારે શું કરવાનું? શું કે અવલોકન આવડું જોઈએ, ઓબ્ઝર્વેશન. શું કે ઓબ્ઝર્વેશન તો કઈ કામનું નહીં. એક સારો માણસ ઓબ્ઝર્વેશન કરે. આ તો સારામાં સારા ભગવાનને સંત છે, એ હંમેશા હૃદયનો ભાવ જુએ. દંભ જુએ ને તો ભગવાન ભાગે. અહીંયા આત્મારામ દરજીનો એક નિર્ભેળ ભક્તિ તત્વ છે, અને ભક્તિ આગળ ભગવાન એકદમ પાંગળા થઈ જાય. ભગવાન છે ને એ મહાસમર્થ છે, પણ જેવું ભક્તિ તત્વ ડિવોશન આવે ને એટલે ભગવાન ભક્ત ના થઈ જાય, કારણ કે એને ભક્તિ ગમે છે. શું માણસ જ્ઞાન બોલવાનો છે? નરસિંહ મહેતા એટલા બધા પદો લખ્યા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ નામ રૂપ જુજવા ભાસે. આટલા બધા પદો લખાવીને નરસિંહ કહે છે પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. આ તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. શું કે આ બધું તત્વના ટૂંપણા છે, પણ જે પ્રેમ રસ છે ને જે ગોપીઓએ પીધેલો, એ મને પ્રેમ રસ આપને, એ પ્રેમનો એક બુંદ મળશે ને હું ન્યાલ થઈ જઈશ. એકવાર કબીરને બધાએ કીધું કે કબીરજી તમે તો ખરેખર મોટા જ્ઞાની ધ્યાની. ત્યારે કબીરે પોતે દોહરો બનાવ્યો. કબીરા કબીરા જગ કહે કબીર કछु નાહી. એક ગોપી કે પ્રેમ આગે
ઉડ ગયે કોટી કબીર. કબીર કે છે હું મને કબીર કબીર કહીને તમે નવાજો છો. આ ગોપીઓને જે કૃષ્ણમાં પ્રીતિ હતી ને એવા ગોપીના પ્રેમ આગળ મહારાજ એવા કેટલા કબીર ઉડી જાય. શું કે આ કબીરનો દોહો છે. કબીર માટે બીજાએ નથી બનાવ્યો, કબીરે સ્વયં પોતાને માટે બનાવ્યો છે. તો આ પ્રેમ તત્વ જેને ડિવોશન કે જે ભક્તિ તત્વ, આ કોઈ બસ સ્ટેન્ડના છાપરા નીચે કે બગીચાના ખૂણે બેજા વાતો કરતી એ પ્રેમની વાત નથી ભાઈ. અહીંયા ભગવાનને સંતની જોડે હૃદયનો જે શુદ્ધ ભાવ છે એ પ્રેમ છે. તો પ્રેમ તત્વ છે ને એ ભગવાનને અતિશય ગમે છે. અહીંયા આત્મારામ દરજીએ ડગલી આપી અને મહારાજે રાજી થઈને પહેરી, અને એ ડગલી એવી સરસ હતી ને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ટોક ઓફ ધ ટાઉન કે ને, આપણા બોરસદમાં કોઈની પાસે ફેરારી સ્પોર્ટ્સ કાર આવે તો બીજી તરફ બધા કે એ ઓલી એકદમ નહીં ડાર્ક એમ યલો કલરની છે, બહુ મજાની છે. આખા બોરસદમાં વાત પહોંચી જાય. એમ જે ડગલી બનાવેલી ને બધા ભાવનગરના જેટલા દરજી હતા ને, ભાવનગર ટેલર્સ એસોસિએશન જે હતું, એ તમામ બધા દરજીભાઈને ખબર પડી કે આત્મારામ દરજીએ કઈ ડગલી બનાવી છે એના સ્વામિનારાયણ મહારાજ માટે. અને વાત આવી વજયસિંહ બાપુ પાસે. એટલે વજયસિંહ બાપુએ બધા ભાવનગરના દરજીને બોલાવ્યા અને કહ્યું, આમાં કે છે કીધી શ્રી હરિકાજ એક ડગલી સૈયે ઘણા સ્નેહથી, રાજાએ નિરખી બધા દરજીને ત્યાં તો કયું તે હતી, જો આવી મુજ કાજ સૌ મળી કરો, સો મોરયા પૂતહી, આટે ભા અતિ હેતના અમ થકી, આવી ન થાશે અહીં. બધા દરજીને કહે છે કે આત્મારામ દરજીએ ડગલી બનાવી એવી બનાવી દો મારા માટે. કારણ કે પાવર છે ને, પાવર રાજા, અને રાજા સારી વસ્તુ હું વાપરું, સારું ઘર, સારું મકાન, સારી ગાડી, સારા કપડા, એનો પ્રથમ ભોગતા હું ગણાવું. રાજાને એવો ઈગો હોય જ કે હું પહેરું. એટલે એને બધા દરજીને કીધું કે આવી ડગલી બનાવી દો, 100 સોનામોર આપું. જે જમાનામાં દરજીને કોઈ પૈસા જ નહોતા આપતા. આ બધા વડીલો આપણાથી પૂજનીય બેઠા જ ઉંમર લાયક, આપણે પોતે જોયું છે. આજથી 40-50 વર્ષ પહેલા દરજી રેકડીમાં એનો હંચો લઈને આવે, આપણા ઘરમાં ઉતારે, ઓસરીમાં એનું મશીન મૂકે અને ઘરમાં બધાના માપ લે અને ત્યાં બેઠો બેઠો કપડા સીવે. બધાના માપ ઘરમાં જ લે અને કપડું તમે લાવ્યા એ સીવે, અને પછી બધાના કપડા સીવાય એટલે ઘરમાં જે ઉગ્યું હોય, તમારે ઘઉં હોય, ચણા હોય, મગ હોય, એના નિમિત્તે અપાય. રોકડા પૈસા નહોતા આપતા. બધાને ખ્યાલ છે ને આ. તો એ જમાનામાં દરજીને 100 સોનામોર આપવાનું કે છે. તમે કોઈ લોન્ડ્રીમાં કપડાને ઇસ્ત્રી કરવા આપ્યા હોય ને, પેલો ઇસ્ત્રી કરીને આપે તો ઇસ્ત્રીના પૈસા 25 રૂપિયા હોય, બરાબર? એ 25 રૂપિયા આપો, પછી તમે 5000 આપો તો ગણીને બહુ સરસ ઇસ્ત્રી કરી. એટલે 25 રૂપિયામાં ઇસ્ત્રી કરી અને 5000 હોય ટીપના કોઈ દિવસ? આના જેવું થયું આ. ત્યારે બધા દરજીએ કીધું કે આ ટેભા અતિ હેતના અમ થકી આવી ન થાશે અહીં. આ હેતના ટેભા છે ને આત્મારામ દરજીએ ભગવાન માટે કાઢ્યા, એ તમારા માટે ક્યાંથી નીકળે? શું કે છે? એ તમારા માટે ન થાય. હેતના ટેભા. એક વખત જહાંગીર હતો ને, જહાંગીર મુગલ સલ્તનતમાં, એની અગાસીમાં ફરતો હતો. એમાં એક દૂરથી એક સરસ પાણીદાર ઘોડો, એના પર એક જુવાનિયો જતો હતો. આમ છેલ છોકાળો હોય ને, એકદમ પોતાનો સાફો રંગેલો, એને છોગલું ફાઇન કરેલું, અને આમ જતો હતો ને તો રાજાએ એને જોયો. એ કે આ હા હા હા, શું કે કલર છે કે આ સાફો એ બાંધ્યો છે. એટલે તરત આમ તાળી પાડી. એટલે બધા આવ્યા, જી હજુર, પેલા ઘોડાવાળાને પકડો, અહીંયા બોલાવો. એટલે ભાગ્યા અને ઘોડાવાળાને લઈ ગયા જહાંગીર પાસે. જહાંગીર કે શું નામ? એટલે નામ દીધું. એ કે તારો સાફો બહુ સરસ છે. એ કે હા, સાફો સરસ છે. તો કે કોણે રંગ્યો? તો એને નામ દીધું કે આ જે મોહલ્લો છે એમાં ફલાણા એક બેન છે, એને રંગ્યો. સારું, તું જા. પછી એટલે બેનને બોલાવરાયા. એ અપરિણીતા હતા ને, લગ્ન નહોતા થયા, યુવતી હતી. જહાંગીરે કીધું કે એક યુવાન, એનું નામ આ, એના માટે જે સાફો રંગ્યો ને એવો મારા માટે રંગી દે. તું માગે એ કાપડ, કલર, અને તું માગે એટલે ઉપરથી તને જર જેવેરાત આપવું, પણ એવો સાફો રંગવાનો. પેલી બાઈ હતી ને, યુવતી, એ નીચું જોઈ ગઈ કે બાદશાહ સલામત, क्षमा कीजिए, ऐसा नहीं हो सकेगा. क्यों नहीं हो सकेगा? મારે જોવે છે, કરવો પડશે. એવો રંગ એવો જ કરી દે. પેલી બાએ ના પાડ્યું કે નહીં હો સકતા હે. ક્યો? એ બાએ કીધું કે એ જે રંગ છે ને, તમે જેને મળ્યા, એ મારો ખાવિંદ છે, મારો ધણી થવાનો છે.
એમાં જે રંગ છે ને આ દુનિયાનો રંગ નથી, ઈશ્કનો રંગ છે. શું કે પ્રેમનો રંગ છે. એ પ્રેમનો રંગ મારા ધણી માટે નીકળે, તમારા માટે ન નીકળે ભાઈ સાહેબ. એક છોકરી એ જહાંગીર માટે સાફો ન બનાવી શકે રંગ, તો આત્મારામ દરજી કઈ વજયસિંહ બાપુ માટે ડગલી બનાવી શકે ભાઈ સાહેબ? એક બાર સંત અકબર હતા ને, એને સંત દાદુ દયાલને પૂછ્યું કે અલ્લાહની જાત શું છે, અલ્લાહનો રંગ શું છે, અલ્લાહ કરે છે શું? ત્યારે એને જવાબ આપ્યો, ઇશ્ક અલ્લાહ કી જાત હે, ઇશ્ક અલ્લાહ કા રંગ હે, ઇશ્ક અલ્લાહ કા મઝહબ હે, ઇશ્ક અલ્લાહ કા વજૂદ હે. શું કે આ જે પ્રેમ તત્વ છે ને એ જ ભગવાન છે. એ પ્રેમ છે એ જ ભગવાનનો ધર્મ છે. બધું જ પ્રેમ છે. ગોડ ઇઝ લવ ને લવ ઇઝ ગોડ એવું કહે છે ને, એ ભગવાન પ્રેમનું સ્વરૂપ છે. પણ એ ભગવાનને માટે પ્રેમ થાય એવો બીજા માટે ન થાય. ત્યારે વજયસિંહ એકદમ મનમાં ધૂંધવાઈ ઉઠ્યા અને પછી એને કીધું આત્મારામ દરજીને હાજર કરો. આત્મારામ દરજીને કીધું મહારાજા બોલાવે છે. પેલાના માણસો છે ને દરજીને નીચે કાટ્યું વરણ, એને મહારાજા બોલાવે તો બિચારાને બીપી વધી જાય કે આપણો વાઘ ગુનો હશે, કંઈક આપણે સજા આપશે, કાઢી મૂકશે. તે આત્મારામ દરજી પહોંચ્યો ભાવનગરના મહારાજા પાસે અને પછી સુરતી આત્મારામ તેને ભૂપે કહ્યું તે હઠામ, આવી ડગલી કરી આપો અમને, સારું આપું ઈનામ તો તમને. કહે દરજી સુણો ન રહીશ, જે છે અક્ષર ધામ અધીશ, એને અર્થે મેં ડગલી બનાવી, ચિત્ત ઘાલી ઘણો પ્રેમ લાવી. અંતે પામવું અક્ષરધામ, એવું લેવાને મોટું ઈનામ. એમાં કારીગરી કરી જે છે, ટેભા અંતકરણ તણા તે છે. આત્મારામ દરજીએ કીધું રાજા સાહેબ નાને મોઢે મોટી વાત નથી કરતો, પણ એ મારા ભગવાન છે અને એને મને કોઈ સોનામોર નથી આપી, કશું જ આપ્યું નથી, પણ અંતે લેવાને અક્ષરધામનું ઈનામ. શું કે એ ભગવાન અક્ષરધામનો અધિપતિ છે. જે ભગવાનને માટે આપણા પ્રેમાનંદ સાંઈએ પોતાના એક આશાવારી પદમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે. વંદો સહજાનંદ ચરણ રજ, વંદો સહજાનંદ ચરણ રજ, તીર્થ સકલ નિવાસી હો, તીર્થ સકલ નિવાસી હો. મંગલ ધામ કામ સબ પૂરન, મંગલ ધામ કામ સબ પૂરન, કરતાય મંગલ નાશ હો, કરતાય મંગલ નાશ હો. વંદો સહજાનંદ ચરણ રજ, વંદો સહજાનંદ ચરણ. ऐसे परम पुरुष परमेश्वर, ऐसे परम पुरुष परमेश्वर, अक्षरधाम के धामी हो, अक्षरधाम के धामी हो. माया काल आदि के प्रेरक, माया काल आदि के प्रेरक, प्रेमानंद के स्वामी हो, प्रेमानंद
ભગવાનને માટે મેં ડગલી બનાવી, એ પરમ પુરુષ પરમેશ્વર અક્ષરધામના ધામી માયાકાલ આદિના પ્રેરક, એના માટે ડગલી બનાવી, એવી તમારા માટે ન થાય. તમે મને ગમે તે 100 સોનામર આપો, પણ અક્ષરધામથી તો મોટું ઇનામ નથી. ત્યારે રાજાને થયું કે આ દરજી સામાન્ય માણસ એ રાજાની સામે આવી દલીલ કરી શકે? તમે જરા જર્ની કરો, 200 વર્ષની પાછળ જાઓ. એવું કહેવાતું આજથી 70-80 વર્ષ પહેલા તમારી પાસે પાણીદાર ઘોડો હોય, અને બાપુ હોય ને ગામના, એનું ટાયલું ઘોડું હોય આવું ખચ્ચર જેવું. એ બાપુ ખચ્ચર જેવા ઘોડા પર જતા હોય, પણ તમારે તમારો સારો ઘોડો ઓવરટેક ન કરાયો એને. એલા ગધીના મારી મોર છો, વાહે રે એટલે એની આગળ ન જવાય, એવોનો પ્રભાવ હતો. એ બાપુ બેઠા તો તમારે આમ ખોખારો ન ખવાય. એટલે મારા ઘરની આગળ ખોખારો ખાધો કે એમાં બાપુનો ફારો જાય ઉપર. અને વજયસિંહ 1800 પાદરનો ધણી હતો, 1800 ગામનો એ માલિક ગણાય. એની આગળ એક સામાન્ય આત્મારામ દરજી દલીલ કરે, એનો અર્થ એ થયો કે હૃદયની ભક્તિ હોય તો માણસને નિર્ભયતા આપે. શું આપે? નિર્ભયતા. ગીતા કહે છે નિર્ભયતા એ બહુ મોટી તમારી સંપત્તિ છે. જે માણસ આધ્યાત્મિક હોય એ નિર્ભય હોય, કોઈના બાપની હાડી બહાર ન હોય, કોઈ બગાડી શકવાનું નથી. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, જબ કૃપા ભઈ રઘુનાથ કી બાલ ન બાકા હોય. તુલસીદાસે આવું લખ્યું છે કે જેટલા તારાઓ છે ને એટલા શત્રુ હોય, પણ ભગવાનને સંતની કૃપા હોય ને કોઈ વાળ વાંકો ન કરે. એ શું કરી લેવાનો છે? કારણ કે મારનાર કરતા બચાવનાર ને રક્ષનાર મોટા છે, એ ભગવાન મોટા છે. ત્યારે આત્મારામ દરજી આવી દલીલ કરી શક્યા. યાદ કરો કે સગરામ વાઘરીને ઘરે ભગવાન પધારેલા. એ પણ વાઘરી હતો, પણ પ્રેમ હતો ને એને. તે યોગી બાપા કહેતા કે અક્ષરધામના અધિપતિ ઈ વાઘરીના કુબામાં અડધી રાતે બાજરાનો રોટલો ને દહીં ખાધું, અમર થઈ ગયો. બોલો, સગરામ વાઘરીનો કુબો છે સુરેન્દ્રનગરની આગળ, લીમલી ગામ છે, LIMLI. એ કુબામાં અમે બધા સંતો જઈએ ને પ્રમુખ સ્વામી દંડવત કરે વાઘરીના ઘરને. એ વાઘરી હતો એટલે એના હૃદયમાં જે ભક્તિ હતી ને એને કારણે. એક ભજન સાંભળી લઈએ. ગઈકાલ મેં તમને પ્રોમિસ આપેલું કે ભજન વધારે ગાશું, પણ જયારે સગરામના ઘરે ભગવાન ગયા અડધી રાત્રે, દરવાજો ખખડાયો. સગરામ કે કોણ? ભગવાન કે હું સ્વામિનારાયણ. હવે સ્વામિનારાયણ કે અમારા ઘરે અડધી રાત્રે ઝૂંપડામાં ક્યાં આવવાનો? જા ભાઈ જા. ભગવાને બીજી વાર દરવાજા નોક કર્યો. એનો અવાજ ઊંચો થયો, સફેદ એકથી કાળી બે થયો. કોણ? કે હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ? ગરીબ માણસને હુવા દે, અમે દિવસે મજૂરી કરીએ. સ્વામિનારાયણ મારા ઘરે નો આવે, જા. ત્રીજી વાર દરવાજો ખખડાયો, અને પછી તો સીધો અગાસીમાં જ પહોંચી ગયો ઉપર. કોણ? તો કે હું સ્વામિનારાયણ. ઉભો રે સ્વામિનારાયણ કરીને આમ ધોકો લઈને ઉભા થયા. ત્યાં ભગવાનને જોયા. આપણે બોચાસણમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈએ છે ને, એવા ભગવાન સગરામના ઘરે આવ્યા. અને સગરામ જે રાજી થઈ ગયો, અને પોતે જે ગાયું સફેદ દે, એ હાંભળો રે ડોહાને, હાંભળો જવાનિયા, એ હાંભળો રે ગામના છૈયા. હે મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, હું તો નાચું થનક થન થઈ. હાંભળો રે ડોહાને, હાંભળો જવાનિયા, હાંભળો રે ગામના છૈયા. હે મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, હું તો નાચું થનક થન થઈ. મનના કમાડને તોડી થોડીને મારા કુબામાં હાથી બેઠો. મનના કમાડને તોડી થોડીને મારા કુબામાં હાથી બેઠો. ઓલો તણે ભુવનનો હાથ મારો કેવો મારી ગાભાની ગોદડીએ બેઠો.
ઓલો તણે ભુવનનો નાથ મારો એવો મારી ગાભાની ગોદડીએ બેઠો. એ મારા ફાટેલા જીવતરને રેશમનું રીંગડું લાગ્યું. ઓ મારા ફાટેલા જીવતરને રેશમનું રીંગડું લાગ્યું. હવો પવનું દાડી તરફ ભાંગ્યું મારા ભાઈ. હું તો નાચું થનક થન થઈ. હું તો નાચું થનક થન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા આંબળો રે ગામના છૈયા. એ મારા કુકામાં હાથી બેઠો મારા ભાઈ. હું તો નાચું થનક થન થઈ. હું તો નાચું થનક થન થઈ. જંગલના ડાઘિયા પકડી ભાગ્યો વેચીને પેટીઓ તૂટે. જંગલના ડાઘિયા પકડી ભાગ્યો વેચીને પેટીઓ તૂટે. સ્વામિનારાયણ અમે ચાલીને આવ્યા એ મારું તાળી દર ફૂટે. સ્વામિનારાયણ અમે ચાલીને આવ્યા એ મારું તાળી દર ફૂટે. એ મારા 84 ફેરાનું ચોટેલું રીંગડું ભાંગ્યું. ઓ મારા 84 ફેરાનું ચોટેલું રીંગડું ભાંગ્યું. તે કેવું હતી પણ ભાગ્યું મારા ભાઈ. હું તો નાચું થનક થન થઈ. હું તો નાચું થનક થન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા આંબળો રે ગામના છૈયા. એ મારા કુકામાં હાથી બેઠો મારા ભાઈ. હું તો નાચું થનક થન થઈ. 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 આ સગ્રામ વાઘરી એને સત્સંગ થયો ત્યારે એ વખતે બધા એ જે ધંધો કરતો ને સગ્રામ વાઘરી એ શિકારી કૂતરા પકડતો. જેને આજની ભાષામાં જેને કૂતરાનું કંઈક વિશેષ જ્ઞાન હોય ગ્રે હાઉન્ડ કહેવાય. શું કહેવાય ને? જર્મનની બાજુ ગ્રે હાઉન્ડ કૂતરા હોય છે, ખાસ શિકાર માટે જ હોય છે. એ શિકારી કૂતરાને સગ્રામ વાઘરી પકડે અને રાજા મહારાજાઓને સપ્લાય કરે. અને રાજા પછી જંગલમાં જાય ત્યારે કૂતરાને છૂટો મૂકે, હરણનું બચ્ચું તેતર બેતર ને સસલું પકડતું આવે. આવો સગ્રામ ધંધો કરતો હતો. અને એક કૂતરો આપે અને બિચારા એ જમાનામાં 2 અધેલી મળતી એવું કહેતા, 2 આના જેવું. એમાં એને કૂતરાને પકડવા દોડતો હતો. પણ જેવો સત્સંગી થયો આ બધા ધંધા બંધ કર્યા. અને જયારે મોળી ઠાકોર સાહેબને ખબર પડી ને કે આ સગરો તો કે સ્વામિનારાયણનો સત્સંગી થયો, તો કે એલા વાઘરી વૈષ્ણવ ન થાય કે શું કે. અને સગ્રામને બોલાયો અને સગ્રામ ગયો ત્યારે મોળી ઠાકોર સાહેબ કે એલા એ સગરા તો સત્સંગી થયો છે? સત્સંગી? તો કે હા બાપુ હું સત્સંગી થયો. તો સ્વામિનારાયણે તને પરચો આપ્યો? હું પરચો આપ્યો? પેલો સગ્રામ કે બાપુ પરચો તાજો કહું કે વાસી કહું? તાજો કે તાજો. ત્યારે સગ્રામ કે બાપુ હું વાઘરી ગણાવ. અત્યારે ભલે આપણે દેવી પુત્ર કહીએ, એ વખતે તો કોઈ ઘરને રેખી આપે ને પછી તમારા ઘરમાં આવે જ રાત્રે. હોશિયાર હોય બહુ. તો કે બાપુ તમે મોળી ઠાકોર સાહેબ તમારા દરબાર ગઢમાં તમે બેઠા છો ને હું 4 ફૂટ દૂર બેઠો. આ તે કોઈ દી શક્ય બને? વાઘરીને ઘરમાં કોણ આવા દે? આ તાજો પરચો કે ઠાકોર સાહેબ મારી જોડે વાત કરે હું તમને જવાબ આપું. બાપુ કે શું કે તાજો પરચો. એમ ભગવાનની ભક્તિ મળે ત્યારે માણસ અંદરથી નિર્ભય થઈ જાય. આત્મારામ દરજી હોય, સગ્રામ વાઘરી હોય કે આગળ જે ભક્તો થયા એ નિર્ભય થયા, તો એ ભક્તિ તત્વ ભગવાનને અતિશય ગમે છે. સ્વામિનારાયણ ભગવાન જયારે વિચરણ કરતા કરતા જુનાગઢ ગયા અને એક પાતળબાઈ કરીને ગીરના નેસડામાં રહેતા હતા. મહારાજ એને ઘરે ગયા એટલે સાંગા માછી હોય નાનકડી
ખાટલી હોય એને સાંગા માચી કે, અને એના પર બેસાડ્યા. મહારાજ અમારે ઘરનું દૂજણું છે અને તમને બહુ મજા આવશે, બેહો મહારાજ. પછી અંદર ગઈ અને ઓલો કોઠલો ખોલ્યો, એમાંથી દેગડું લઈને આવી નાનકડી, અને ભગવાનને તાસળી આપી અને તાસળીમાં દૂધ આપ્યું. અને મહારાજને કે મહારાજ આવું દૂધ કાંઈ મલકમાં ન મળે, કે આ તો મારે ગીરનું છે. અને ગાયો જેટલી ગીરના નેહડામાં બધા જંગલમાં ફરે, અને ગાય જેટલી ફરે ને તાજું ખાય ને એનું દૂધ જુદું હો ભાઈ. અને તમે દાણ આપીને બાંધી જ રાખો એનું દૂધ જ ગણાય, એની ક્વોલિટી બહુ જુદી. મહારાજ આવું દૂધ નહીં મળે. તો મહારાજે પીધું. તે લો મહારાજ તમે શરમાતા નહીં કે. તો બીજું આપ્યું. પછી કે મહારાજ હું લઈ આવું અંદરથી. તે ઘરમાં ગઈ ને તો કોઠલો પાછો દેગડો લીધો. તો કે અર 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 અર, આ તો મહારાજને મેં છાસ પાઈ દીધી. દેગડો છાસ નો હતો. અને ભગવાન પી ગયા એટલે દોડીને આવી ગયા, હવે મહારાજ મને માફ કરો, મેં તમને છાસ પાઈ દીધી, દૂધ પીવો. મહારાજ કે હવે નહીં મજા આવે, કે હવે તું કોન્શિયસ થઈ ગઈ કે હું પાઉં છું ને મારે આ પાવું જોઈએ. એ જયારે હું તત્વ આવે ત્યારે ભક્તિ દૂર ભાગી જાય. શું કે એનો અર્થ નહીં કે આપણે ખાટું પાવું. આવું જો સેજે સેજે થાય તો ભાઈ સર, આ દ્રષ્ટાંત સાંભળીને આવું કરતા નહીં ગઈ. આ બધું સહજ હતું. આ કોઈ પિક્ચરની સ્ક્રિપ્ટ નહોતી કે આમ લખાય ને પછી આ શૂટિંગ થાય, એવું નહોતું. આ બનેલું છે. ભગવાન કૃષ્ણ વિદુરને ઘરે ગયા. વિદુરજી કેળું છે ને એ પોતે ખાઈને છાલ કૃષ્ણને આપેલો, અંદરનો ઘર પોતે ખાઈને ભગવાનને છાલ આપે. તોય ભગવાન પ્રેમથી જમતા હતા. તો એટલા માટે સુરદાસે લખ્યું છે કાળીએ કે ભગવાનને શું ગમે છે. ઘણા વર્ષો પહેલા 2004માં હું દિલ્હી આરાધના કરવા ગયેલો, અને બહુ જ લિમિટેડ આરાધના હતી, જેમાં મોટા મોટા MP હોય, કેબિનેટ સેક્રેટરી હોય, સુપ્રીમ કોર્ટના જજ હોય. તો એક સરદાર પટેલ સ્કૂલમાં સરદાર પટેલ સ્કૂલમાં સભા હતી. એમાં સુપ્રીમ કોર્ટના જજ શાહ સાહેબ હતા, અને નાણાવટીયા ગોધરા કેસ સંભાળેલો ને એ બે હતા. બીજા એક હતા, મને નામ યાદ નથી. એમાં કીર્તન આરાધનામાં બધા બોમ્બેથી સહેનાઈ વાળાને બધાને લઈ ગયેલા. અને પછી આરાધના પતી એટલે એક સંતે પૂછ્યું એલા શાહ સાહેબને નાણાવટીને બેયને કે તમને આરાધના ગમી? તો કે સંતો આ બધા બાળ બ્રહ્મચારીને સંગીત શીખેલા સંતો, બાકી બહાર તો જી 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 રેલો લે રેલો લે હાલતું હોય, એટલે એમાં કઈ સારા માણસોને બહુ મજા ન આવે. એટલે કે બહુ મજા આવી. તો કે કયું ભજન ગમ્યું? એ કે આ સ્વામીજી જે દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ ભજન ગમ્યું. જો સુપ્રીમ કોર્ટનો જજ હોય પણ અંદર હૃદય તત્વ હોય ને, એ ગામડિયાને ગમે ને જજ નહીં ગમે. કારણ કે 400 વર્ષ પહેલા લખાયેલું આ પદ આજે એવરગ્રીન છે. અને આ પિક્ચરમાં તું મેન ફલાણો રતન ધન પાયો, ઢેકણો રતન ધન પાયો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, હવાનું ભજન સાંજે હાવ વાસી થઈ જાય, બોલો કોઈ પૂછતું નથી. અને 400 વર્ષથી આ ભજન હજી અનબીટેબલ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ ઉપર લોકો PhD કરે છે, એક જ શબ્દ ઉપર. શું પદમાં તાકાત હશે? આ ભક્તિ તત્વ, એ પદ તમને પણ સંભળાવવું ગમશે, કારણ કે આપણે અંદર હૃદય તત્વ છે. એટલે તો તમે 4 દિવસથી રોજ એટલે બધી સંખ્યામાં આ બધું કથા પારાયણ સાંભળો છો. તો સાંભળીએ સુરનું પ્રસિદ્ધ પદ. મોટા શહેરમાં ગાવ કે સાવ નાના ગામડામાં ગાવ, પણ એક સરખું સૌના હૃદયને જણજણાવે એવું આ સુંદર પદ. દુર્યોધન કો મેવા ત્યાગો, દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई।
खाए, बहुविध प्रेम लगाई हो। झूठे पैर शबरी के खाए, बहुविध प्रेम लगाई। प्रेम के बस द्रुप सेवा कीनी, प्रेम के बस द्रुप सेवा कीनी। आप बने हरिनाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई हो। राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई। प्रेम के बस अर्जुन रथ हांक्यो, प्रेम के बस अर्जुन रथ हांक्यो। भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ऐसी प्रीति बढ़े वृंदावन, गोपिन नाच नचाई हो। ऐसी प्रीति बढ़े वृंदावन, वृंदावन प्रीति बढ़ी वृंदावन, गोपिन नाच नचाई, गोपिन नाच नचाई, नाच नचाई, नाच नचाई। गोपिन नाच नचाई, गोपिन नाच नचाई, नाच हे नाच नचाई, नाच नचाई, नाच नचाई, नाच नचाई। ऐसी प्रीत बढ़े वृंदावन, गोपिन नाच नचाई। सुर क्रूर इस लायक नाही, सुर क्रूर इस लायक नाही। कहलन करो बड़ाई, सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो। साग विदुर घर माई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे
सबसे सबसे ऊंची પ્રેમ સગાઈ હિન્દુ ધર્મના કોઈ પણ ફિરકાના સંપ્રદાયનો હોય, પણ જ્યારે ઉત્તમોત્તમ ભગવાનને પ્રિય પ્રેમ તત્વની વાત સૂરદાસે આ પદમાં નોંધી અને કે છે, એસી પ્રીતિ બઢી વૃંદાવન ગોપીને નાચ નચાઈ. એ ગોપીઓ કૃષ્ણને નચાવતા હતા એક માખણના લોંદા માટે. કૃષ્ણ ભગવાન એ આપણી જેમ લીટર દૂધ લાવે લીટર વાપરે એવું નહોતું. એ નંદ બાબાને ઘરે હતા, જ્યાં સેંકડો ગાયો હતી, જેના ઘરે માખણ અને દૂધના દેગડા પડ્યા હોય, પણ જ્યારે ગોપીઓ નીકળતી ત્યારે કૃષ્ણ ભગવાન એકદમ લટુડા પટોડા વેડા કરે, માખણ આપ, ટેક્સ આપવો પડશે. શું કે અમારા બ્રહ્માનંદ સ્વામીએ આ એક જ કડી ગાઈશ, કારણ કે દિલીપભાઈ ધોળકિયાએ આ પદ વૃંદાવનની સારંગમાં કર્યું છે. આ તો રાકેશભાઈ આ બધા રાગને પકડી લે. હમણાં તમે જે સાંભળ્યું દુર્યોધન કો, એ બધા રોજના બધા હનેડા વાળા માટે નથી. આ બધું સનેડો સનેડો એનું કામ નહીં ભાઈ. આ તો રાગ રાગીણી છે. તો જયારે બ્રહ્માનંદ સાંઈ નોંધ્યું છે કે કૃષ્ણ ગોપીઓની પાસે દાણ માંગતા હતા, ત્યારે ગોપીઓ એને કહે છે, કાળીબે બડ બડ છોરા સિદ્ધને બોલે, હે બડ બડ છોરા સિદ્ધને બોલે, બડ બડ છોરા સિદ્ધને બોલે, જીભે થાલા પાતલ છોલે, બડ બડ છોરા સિદ્ધને બોલે, હે બડ બડ છોરા સિદ્ધને બોલે. કૃષ્ણ દાણ ઉભરાવે છે, ગોપીઓ કે છે કે બડબડ કરમાં દાણ નહીં મળે, તું થોડો રાજા છે, તું તો જશોદાનો આહિરનો દીકરો છે, અને ક્યાં ખબર છે આ તો વસુદેવનો દીકરો છે. ભાઈ ચંદ્રકુળમાં પ્રગટેલા છે, એ ભગવાન પુરુષોત્તમ છે. પરંતુ કહેવાની વસ્તુ એ કે માખણનો લોંદો તો ભગવાનના ઘરે હતું જ. જશોદા એને પ્રેમથી જમાડતી, માગે એના કરતા ડબલ. પરંતુ એને જે ગોપીઓના પ્રેમમાં જે મીઠાશ હતી ને, ભગવાનને આ તત્વ ગમે છે, પ્રેમ ભક્તિ, હૃદયનો ભાવ, કોઈને બતાવવા માટે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે એ ભક્તિ અમને અતિશય ગમે છે. આ ભક્તિ ગમે છે. તો પ્રેમ તત્વ ભગવાનને બહુ ગમે છે. હું ગમ્મતમાં કહું છું કે આપણે ઘરે સંતો મહાપૂજા કરાવે ને, સંતો તો બાળ બ્રહ્મચારી, સ્ત્રી ધનના ત્યાગી, અને તમારું ઘરનું સારું થાય, વાસ્તુ હોય, ગમે તે હોય. અને બોચાસણથી સંતો આવે છે, પોતપોતાના વિસ્તારમાં ફરતા હોય. યોગીરાજ સ્વામી છે, ધર્મભૂષણ સાંઈ, બીજા બધા સંતો પણ મહાપૂજા કરે, એમાં ભાવ હોય. પણ બહુ જ પ્રોફેશનલ હોય ને. અમારા મુંબઈમાં કેટલાક બ્રાહ્મણ છે ને, ચોખા બજાર ને લોખંડ બજાર ને નળ બજાર, એ બધી દુકાનનું પૂજન કરવાનું, એને કોન્ટ્રાક્ટ હોય. એટલે ફટાફટ આમ મોટી થાળી હોય, એમાં દોરો વધારે ને ફૂલ 2-4 જ હોય, દોરો લાંબો હોય. શાંતાકાર ફટાફટ એને 100 દુકાન વધારવાની હોય.
અને પછી માલિક આવે ને એની પાસે આમ પગે લાગે, વધાવે દુકાનને, જય લક્ષ્મીજી, લક્ષ્મીનારાયણ કૃપા કરજો. તો લક્ષ્મીજી કે ઓલો આ બામણ ગયો ને એને મને ચાંદલો આંખ ઉપર કર્યો, મને દેખાય તો કૃપા કરું ને, અહીંયા કરીને ચાંદલો ભાલ પ્રદેશમાં કરવાનો, એને ધાડ ધડ કરતો ઉતાવળ જોઈ તો ભાગી ગયો. સંતો મહાપૂજા નિરાતે કરાવે, પણ બહુ મોટો દિવસ હોય, અખાત્રીજ ને વસંત પંચમી ને બ્રાહ્મણ ફૂલ બિઝી હોય અને તમારા ઘરે મહાપૂજા કરવા આવે, તમને લિસ્ટ આપ્યું એટલી સોપારી લાવજો, નાગરવેલના પાન લાવજો, ફલાણું ટીકણું, કોબેલ ગુલાલ, બીજું ત્રીજું, પણ તમે કારણ વશાત અથવા તો કંઈક ગમે તે તમે અમુક વસ્તુ ભૂલી જાઓ, તે બ્રાહ્મણ મહાપૂજા કરાવે ને, અથ વસ્ત્રમ સમર્પયામિ, વસ્ત્ર લાવો ભાઈ, એટલે નાનકડો એક વેતનો વસ્ત્રનો ટુકડો હોય ને, સફેદ છે, લાલ છે, પીળો છે, એ ભગવાનને અર્પણ કરવાનો હોય. આપણે ક્યારે ભૂદેવ મારું વસ્ત્ર તો ભૂલી જ ગયા, તો એને ઉતાવળે બેસે નહીં કે જા બોરસદની બજાર ખોલે એ લઈ આવું, પછી હું મહાપૂજા આગળ ધપાવીશ. એનું પાછળનું નિરાકરણ છે. વસ્ત્રમ ભાવયામી વસ્ત્રમ સમર્પયામી, વસ્ત્ર અર્પણ કરી છે એવો ભાવ કરો, વસ્ત્રમ સમર્પયામી કરી મહાપૂજા આગળ જાય કે અર્પણ કર્યું છે એવો ભાવ કરો. શું કે ભાવ, પ્રત્યક્ષ કે ભાવ કરો. પછી નૈવેદ્ય ધરાવવાનો હોય, તો કે આજે મહેમાનો માટે બધું પાઉંભાજી મંગાવી, આઈસ્ક્રીમ આવ્યો, ધારો હું તો શીરો બનાવવાનું ભૂલી જ ગયો, મહેમાન માટે પાઉંભાજી, ભગવાન માટે શીરો ભૂલી ગયો. તે પછી બ્રાહ્મણ શું કે નૈવેદ્યમ સમર્પયામી, નૈવેદ્યમ ભાવયામી, નૈવેદ્યમ સમર્પયામી, નૈવેદ્યમ ભાવ્યમ સમર્પયામી, મહાપૂજા પૂરી કરે. અને તમે આ મહાપૂજામાં બેસો પાછા, અને પછી જયારે ઘરે કોક વાર તમે વૈશાખ મહિનો, જેઠ મહિનામાં હાફૂસ કેરી આવી હોય અને સરસ મજાની કેરીનો તમે 3 કરંડિયા લાવ્યા હોય અને ઘરમાં કીધું કે આવતીકાલે આ કેરીનો મસ્ત રસ કાઢજો, મેં પરમ દિવસે બતાવેલ એવો નહીં, પલાળીને ઘોળીને રસ કાઢજો, ડબલ પટની રોટલી કરજો, કાજુ કારેલાનું શાક, પછી ઊંધિયું, પછી સીપ દાળ, પછી ભભરી દાળ, પછી કઢી, પછી સમોસા, મરચાં ભજીયા, આવું બધું તમે મેનુ આપ્યું હોય અને તમે બીજે દિવસે જાઓ અને ટેબલ ઉપર બેસો, ડાઇનિંગ ટેબલ ઉપર. માણસ છે ને બધે ધીરજ રાખે, પણ ડાઇનિંગ ટેબલ ઉપર નથી રાખી શકતો, બેઠો બેઠો ચમચી ખકડાવે. કેટલી વાર છે. અને તમારા પત્ની ખાલી થાળી, એમાં 3 વાટકી એ પણ ખાલી અને મૂકે, એટલે આપણે કે આ મૂક્યું હોય બરાબર, થાળીમાં જમવાનું હોય ને, કરપત્તર ઉદર જોડી તો અમારે હોય, તમારે શું. એટલે કે હવે આવશે, તેના પત્ની 5 મિનિટ સુધી નીકળે નહીં, હવે સાંભળે છે કેટલી વાર, લાવ ને જલ્દી. પછી એમના પત્ની આવે, એ કે કઈ બનાવ્યું નથી, એ કે તને કીધેલું ને બધું મેનુ આપેલું ને. તેની પત્ની મહાપૂજા યાદ કરાવે તો નૈવેદ્યમ ભાવયામી, નૈવેદ્યમ સમર્પયામી, તારા દંડો લેવો, તારા બાપે કઈ શીખાડ્યું છે શું કે ફાટકરો દંડો લે. એટલે પૂર્ણ પુરુષોત્તમની મહાપૂજામાં ભાવયામી, તારા તું તો નટું છે, તને શું કામ ભાવયામી, તું કોંતી છે, ઈશ્વર છે, ડાયો છે, ચતુર છે, બીજું શું છે. ભગવાનને હાલે તો તને ન હાલે. જો એમાં આપણને નથી હાલતું, તમારે 10 પેન્ટ હોય, એમાં 8 ધોવામાં ગયા અને 2 ફાટી ગયા હોય, તો તમે એમને નીકળો બોરસદમાં કે વસ્ત્ર પહેર્યા છે એવો ભાવ કરો, જન્મ્યા એવા ડ્રેસ પહેરી નીકળવાનું. શું બર્થડે ડ્રેસ, સાવ નેકડા કે ને કેમ કે ભાઈ મેં પહેરે એવો ભાવ કરો, તરત પોલીસ કે ભાઈ આ તો ભાઈ સભ્ય માણસમાં સારું ન ગણે. જો આપણને નથી ચાલતું પણ ભગવાનને જ ચાલે. એટલે તમે કરિયાણાવાળા પાસે જાઓ ને, એટલે સોપારી આપ, તો કે એટલે ખાવાની આપું કે સતનાળની આપું, એટલે ખાવાની ટોપ ચીકણી મેંગ્લોરી અને સતનાળની દબાયેલી કચડાયેલી, તો સતનાળ ક્યાં દાવો માંડવાના આપણા પર. એને ખબર છે કે આ માણસ તારો બગડેલો છે, એને પૂછવું પડે. શું કે તો ભાવ ભક્તિ વાલી વસ્તુ એને આપે, આપણી વાલી વસ્તુ આપવાની. તો ભાવ ભક્તિનો આવો અનંત મહિમા છે. આજે દિવસ આપણે ખબર ન પડી, વાગતા વાગતા 11માં 10 થવા આવી અને યોગીરાજ સ્વામી કે તમારે બધું કરવાનું છે. તો ભાઈ અમે તો બહાર નીકળ્યા હતા, અમારે યસ એમ જ હોય ને, તમે બધા રાજી થાવ. એમણે આવડું મોટું આયોજન કર્યું, એટલી બધી પધરામણી કરી, બોરસદમાં 1500 જેટલી પધરામણી થવાની છે અને એટલી બધી પધરામણી કરી, આપણે આવડું મોટું આયોજન કર્યું. અને તમે બધા દૂર દૂરથી બધા કોઈ ટેમ્પોમાં ને કોઈ ટ્રેક્ટરમાં ને બધા બેસીને આવો છો, તો કે એને બધું આનંદ વિનોદ બધું કરાવજો. એ કરાવું પહેલા મેં તમને જે પ્રોમિસ આપ્યું છે, તો 1-2 ભજન ગાઈ લો, પછી સાધારણ વાત કરી ને પારાયણને પૂર્ણાતિ આપશું. ગઈકાલે અમુક હરિભક્તો કહી ગયા આ ભજન તો ગાજો જ, એટલે એમની ઈચ્છા છે, એટલે હું ભજન સંભળાવું છું.
આપણા બધાનું બહુ જ પ્રિય ભજન સદગુણ સાગર પ્રમુખ સ્વામી વંદન કરીએ શિરનામી સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયાનો. સાધુતા અને આ ઉત્તમ ભક્તિ તત્વ જેમના અંગો અંગમાં છે, પ્રત્યેક શ્વાસોશ્વાસે છે, એવા આપણા ગુરુ ઉપરનું આ સુંદર ભજન સાંભળ્યું. સદગુણ સાગર હે અમારા પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી હો. સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં, અમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. અરે સદગુણ સાગર પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી. સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. દિલને હેતાળ હૈયું, નિર્મળ અંતર નિષ્કામી, કરુણાભી નજરો વાલમ, કરુણાભી નજરો વાલમ. જશ વધાર્યો દુનિયામાં, અમે જશ વધાર્યો દુનિયામાં. યજ્ઞપુરુષજીએ ઓઢાડી ચાદર, ભગવી ગુણિયલ રૂપાડી, સાગર પાર પહોંચાડી વાલમ, સાગર પાર પહોંચાડી વાલમ. જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. इतना मेघ वरसाव्या वालम, इतना मेघ वरसाव्या वालम. जश વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. શરણાગત ને સુખિયા કીધા, ભવભવતી ભાવી ભાવી, ભક્તિ વિના પીધા
વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો, જશ વધાર્યો, જશ વધાર્યો દુનિયામાં. સામાન્ય રીતે પારાયણની સાથે વધારે ભજનો એ બહુ લાંબા કોર્સ હોય, આખા મહિનાની પારાયણ, ત્યારે બહુ મુશ્કેલ પડે. પરંતુ ગઈકાલે મેં જ કીધેલું કે થોડા ભજનો વધારે સંભળાવશું, તો વધારે એક નાનકડું ભજન મુક્તાનંદ સ્વામીને ભગવાનનો જે નિશ્ચય થયો, ક્લાસિકલમાં છે, બહુ લાંબુ નહીં, ભાઈ 20-25 મિનિટ નહીં હાલે. અમારા સંતો કહેતા, અમારે સ્વામીજી ગાતા ને, પગ ઘૂંઘરું બાંધ, પગ ઘૂંઘરું બાંધ, તો કે મીરાને એવી નચાવે ને કે આખી આયોડેક્સની બોટલ વાપરવી પડે. એટલું લાંબુ નથી, પણ એક આઈટમ રૂપે છે. સફેદ એકવાર એવું બનેલું, ઓમકારનાથ ઠાકુરને એક બહુ મોટા માણસે કીધું કે મારા ગામમાં આવો, મારા દીકરાના લગ્ન છે ને તમે ગાવા આવો. એ કે તારું નાનું ગામ ને એમાં કોઈ સમજે નહીં મને. કારણ કે હું ગમતમાં કહું છે કે આપણે બધા ટેસ્ટને ડેવલપ કર્યા છે. આપણે સાવ સામાન્ય કપડાં પહેરતા, ત્યારે 1 નૂર આદમી 1000 નૂર કપડા. કપડા ઉપરથી ગરીબ છે પૈસાદાર છે નક્કી ન કરી શકો તમે, એટલા બધા કપડા. અમે નાના હતા તો ફક્ત કાં તો બદામી કલરનું શર્ટ હોય, કાં તો ઓલી ભૂરા કલરની ચડ્ડી હોય. બહુ ડિઝાઇન નહોતી આવતી. અત્યાર તો ડિઝાઇનના ઢગલા છે. સવારની ફેશન સાંજે જૂની થઈ જાય. એમાં આપણે ટેસ્ટ ડેવલપ કર્યા. આપણા ઘર હતા પેલા ઉમરા હતા, છોકરો ઉમરો ઓળંગે, અત્યારે ઉમરા જ નથી. આપણા ઘરમાં અભરાઈ હતી, એમાં વાસણ રાખતા હતા આપણે. પીઢડા હોય એમાં ખીલી હોય, એમાં બરણી લબડતી હોય. એ કોઈના ઘરમાં ડિઝાઇન જ નથી મળતી. ખૂણામાં ડામચીઓ હોય, ગાડલા ઓસિકા રાખતા હોય, એ કોઈ દેખાય જ નહીં. હવે પલંગ નીચેથી આમ કાઢે ને એમાં જ ભરી દે. આપણે બધા ટેસ્ટ ડેવલપ કર્યા. આપણે રોટલો ખાતા હતા, એમાંથી પીઝા ને લઝાનિયાનો પણ ટેસ્ટ કરતા થઈ ગયા. પણ કાનનો ટેસ્ટ છે ને, એ હજી એવો ને એવો છે. કોણ પરણ્યું, કોણ રાંડ્યું, કોનું બૈરું પાછું આવ્યું, કોણ છોકરી ભાગી ગઈ, એમાં રાજી લો. આપણે કાનના ટેસ્ટ ડેવલપ નથી કર્યા. ગમતમાં કહું છું, બપોરે તમે 4 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર મધુવંતી રાગ, બપોરનો જ રાગ છે, હે તો મારી દરસ બિના નિશા ગમપની દપમગરી રે સા દો મારી દરસ. આવો રાગ હોય ને સરસ, એટલે ગુજરાતી કે આ હું ભેંકોડો તાણે રેડિયો બદલે. અને ગીત શું આવે? એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો મારે. હું ગીતડું આવ્યું. મોર ટોટલા ઉપર બેઠો છે ને પાછું કે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, જ્યાં બેઠો ત્યાં બોલે. વળી બીજું ગીત આવે, એ ગોરી ગામને પદર પૈણું પૈણું કરતી હતી, એ ગોરી ગામને પદર પૈણું પૈણું કરતી હતી. હા, હું ગીતડું છે. ગુણાતીત સ્વામી કે જ્યાં સુધી હૃદય ગ્રંથિ છે ત્યાં સુધી પૈણવાની ઈચ્છા બધાને રહેવાની છે. એ ડચ, હોલેન્ડ હોય કે આફ્રિકા હોય, એમાં હું મોટી ધાડ મારી, એવું આપણને ગમે. એટલે ઓમકારનાથ કે તારા ગામમાં મને કોઈ સમજશે નહીં, તો કે એકવાર આવો ને વટ પડી જાય. કેટલાક વટ પાડવા માટે કાર્યક્રમ રાખતા હોય છે. તે ગયા, એને બધું ગાયું, પોતાનું નીલાંબરી રાગ ગાયો, દેશી તોડી ગાઈ, આ બધું ગાયું. પછી છેલ્લે લોકોને સમજાય એના માટે એક ઠુમરી ગાઈ કે ગોપીઓ મટુકી લઈને જતી હતી ને કૃષ્ણ એને ફોડી નાખે છે. ગગરિયા ફોડી રે ફોડી, ગગરિયા ફોડી રે ફોડી, ગગરિયા ફોડી રે ફોડી, અરે ગગરિયા
ગગરિયા ગગરિયા ફોરી રે ગગરિયા ફોરી રે ફોરી. ગગરિયા ફોરી ફોરી. આ તો ક્લાસિકલ નો ગાયક છે ને, એ આપણે જેમ રવિવારની સભામાં નહીં એમ નોટ થી નોટ ગાય, સ્વામી ના રા યણ, એ વચ્ચેની શ્રુતિ બુદ્ધિ ગાય નો આવે. સ્વામી ના રા યણ, સ્વામી ના રા, એવી રીતે ન ગાય. મોટા કલાકાર છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, એ ક્લાસિકલ છે. તેને ગાયું ગગરિયા ફોરી. તો એક ભાભો ઉભો થયો, એલા એક માટલી ફોડવી છે, એમાં હું 20 મિનિટથી ગાંગર ગાંગર કરે છે. આ એક ધોકો મારું એને 17 કટકા થઈ જાય. ઓમકાર નાથે ઓલા શેઠિયા સામે જોયું, હું નહોતો કહેતો આ બધાની વચ્ચે ન લાવો મને કે. અમે એકવાર આરાધના કરવા તળાજા ગયેલા 1980માં, અને ટાઉન હોલમાં આરાધના હતી, અને હોલ એવો ભંગાર હતો ને, આમ જોરથી થાપ મારો ને તો પોપડો હેઠે આવે પ્લાસ્ટર, અને સિસ્ટમમાં તો કાંઈ બરકત નહોતી. તો અમે જુગલબંધીમાં બાગેશ્રી રાગ ગાયો. બાગેશ્રી એક રાગ છે ભક્તિ શૃંગારનો. રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે, છે લઘુમાની શ્યામ સુખદાની, છે લઘુમાની શ્યામ સુખદાની, મોહન રૂપ નિધાની વે, મોહન રૂપ નિધાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે. તરુણ કિશોર મનોહર મૂરત, કરુણ કિશોર મનોહર મૂરત, ઉઠે મુખ રેખા નાની નાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે રસિયા 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 છે લઘુમાની વે. આ જુગલબંધીમાં ગાયેલું. આ સાજિંદાઓ સરસ છે બધા, વિજયભાઈ ને રાકેશભાઈ ને બધા, એટલે આપણને મજા આવે છે. કોક વાર આવું ભજન ઉપડી જાય, નહીં તો ભાગી જાય. તમે શરૂ કરો, અમે વાહે આવશું, પહોંચી જશું. આમાં પહોંચી અવાય તો છે જ નહીં. તમારી આરાધના પછી અમે બધા ભાવનગર આવતા હતા. અમે 12 સંતો હતા, ઋષિ સ્વામી ભેગા હતા. તો એક ભાભા કે સ્વામી અત્યારે 12 વાગ્યા છે ને બસ નહીં મળે તો તમારી ગાડીમાં બેહાડી દો ને, વસાડે મારું ગામ આવે તો ઉતરી જઈશ. સત્સંગી હતો, બેહાડી દીધો અમે. તો ઋષિ સ્વામી કે શું આરાધનામાં મજા આવી? મોજે દરિયા. શું કે મોજે દરિયા? એટલે કે આનંદ મોજનો મહાસાગર ઉમટેલો. તો કે કયું ભજન ગમ્યું વધારે? એ કે આ 2 જણા જોટે ગાતા હતા ને, ડ્યુએટ એટલે જુગલબંધી, પણ કાઠિયાવાડમાં જોટે કે શું કે, આ 2 જોટે ગાતા, એમાં બહુ મજા આવી. તો અમે રાજી થયા કે ચાલો કોકનો કાનનો ટેસ્ટ ડેવલપ થયો. એમ શું, હર ઇન્સાન તાનસેન નહીં હો सकता है, लेकिन कानसेन तो हो सकता है. એટલે આ તાનસેન તો થયા, કાનસેન. એટલે ઋષિ સાંઈ કે શું ગમ્યું? કે આ 2 ગાતા હતા. ઈ કે 2 આવલી ગમકની તાન, ગમક એટલે આમ અંદરથી આવે, એકદમ નાભીમાંથી હોય. રસિયા અંદરથી આવે, ફક્ત અહીંથી ન બોલાય. ઈ કે ઈ 2 જણા આમ આમ કરતા હતા ને ગાતા ગાતા. આ એમ સેજે થયા. આમાં કે એમને આવું શિક્ષણ નથી આપ્યું કે તાન લો ત્યારે માઇક્રો આમ આંગળી ઊંચી થવી જોઈએ, પછી એક વેત નીચે આવી જાય, એવું ન હોય. એ ગાતા ગા હરિ ગા નામ સદા સુખદાયી, નામ સદા સુખદાયી, નામ સદા સુખદાયી. આવું બધું સેજે સેજે થતું હોય. તો કે આ 2 જણા આમ આમ કરતા, મને બહુ મજા આવી. એ કે એમાં શું મજા આવી? એ કે મને આમાં આવડી જાય, તારા મસરા ન કરડે. શું કે હવા કાઢી નાખી અમારી, મસરા ન કરડે. શું કે
તો આપણે જે મૂળ વાત કરતા હતા કે ઓમકારનાથને ઓલાએ કીધું કે એક ધોકો મારું તો 17 કટકા થઈ જાય, તો એક નાનકડું ભજન મુક્તાનંદ સ્વામીનો શાસ્ત્રીજી મહારાજે આ અક્ષરને પુરુષોત્તમની ઉપાસનાની શુદ્ધિ પોતાના ગુરુ ભગતજી થકી સમજીને અને સ્વીકારીને સૌ પ્રથમ અખિલ બ્રહ્માંડમાં બોચાસણમાં પહેલું મંદિર બનાવ્યું. અને આજે આખી સંસ્થામાં આપણી દુનિયામાં 51 દેશમાં BAPS આગળ બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા બોલાય તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાપ્તિનું એક નાનકડું પદ સાંભળ્યું. સફેદ એ માયરી મેને હે માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો. સર્વાતીત અલૌકિક મૂર્તિ, સર્વાતીત અલૌકિક મૂર્તિ, મિલત ભયો મન ભાયો, મિલત ભયો મન ભાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો. શારદ શેષ ભુવિ રજ કનકો ગિને, બરખા બુંદ ગિનાય, ભુવિ રજ કનકો ગિને, બરખા બુંદ ગિનાય, સારની ગિનતી કરે પન, હરિ ગુણ ગિને ગુણ જાય. શારદ શેષ પાર નહીં પાવત, નિગમ નેતિ કરી ગાયો, નિગમ નેતિ કરી ગાયો. સાથે આખ્યાન પણ પૂરું થાય છે આત્મારામ દરજીનું. એમાં જે પ્રેમ તત્વ છે એ આપણા ઘરમાં પણ આવે એના માટે
પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા છે કે સવાર અને સાંજે ઘરમાં આરતી કરો. કબીરજી કહે છે, જા ઘેર હરી કથા સંત નહીં મિજમાના, તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડે સ્મશાના. જેના ઘરમાં આરતી પાઠ પૂજા ન હોય, સંતોના પગલા ન હોય, કથા વાર્તા ન હોય, એ 10 કરોડનો બંગલો નથી, 10 કરોડનું સ્મશાન છે. શું છે? સ્મશાન. આપણે આપણા ઘરને સ્મશાન નથી કરવું. 2 ટાઈમ આરતી કરો. આપણે જે બનાવીએ એ ભગવાનને થાળ ધરાવો, કારણ કે ડિવાઇન વાઇબ્રેશન આવે, એમની દ્રષ્ટિ થાય. પ્રસાદમ કહેવાય છે. પ્રસાદ એ સર્વ દુઃખાની. તો એ જે પ્રસાદ તત્વથી આપણા ઘરમાં એકબીજાને સંપ વધે છે. અને આવી ભક્તિ હૃદયમાં આવશે તો આ કળિયુગના ચારે બાજુ મોટા મોટા બ્યુગલ ને નગારા પડઘમ વાગે છે, પણ આપણે આપણા કુટુંબને, આપણા સમાજને આપણે સુરક્ષિત રાખી શકીએ એવી પ્રમુખ સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. અંતે આપણે સૌ ધૂનમાં જોડાઈએ. પહેલા આ 4 દિવસ પારાયણનો લાભ લીધો. આનું નામ વ્યાસપીઠ કહેવાય. હું બોલ્યો નથી, કારણ કે ગીતા કહે છે કે સ્મૃતિ પણ હું આપું છું અને વિસ્મૃતિ પણ હું આપું છું. એ ભગવાનની શક્તિ છે. એટલે જે બોલાવ્યું એમની કૃપાથી, મહારાજ અને સ્વામીની કૃપાથી બોલ્યા છે. અને બોલવાની વસ્તુ એવી છે કે એમાં કોઈ શબ્દ નીકળી જાય તો 4 દિવસમાં ભૂલે ચૂકે પણ મન કર્મ વચને કોઈને પણ કોઈ પ્રસંગ દ્રષ્ટાંત સાંભળવાથી કોઈ દુઃખ થયું હોય, કોઈની લાગણી દુભાણી હોય તો ક્ષમા આપજો. પરંતુ આ જે કથાનું તત્વ આપણા જીવનમાં ઉતરે એ પ્રાર્થના સાથે આપણે છેલ્લે ધૂન સ્મરણમાં જોડાશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.